નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું સોહમ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ નવજીવન ટોક્સ ઉપક્રમમાં પધાર્યા છો. આજના આપણા મુખ્ય મહેમાન એટલે જેમણે નવજીવન તો હવે તમે સૌ જાણો છો કે અમદાવાદના કલા વારસામાં હવે એક સ્થાન બની ગયું છે, પણ વર્ષોથી જેણે અમદાવાદના કલા વારસાને પહોંચ્યો સરાહ્યો એવા માન્ય શ્રી અનિલ રેલિયા આજે આપણા મુખ્ય મહેમાન છે. હું અનિલભાઈને વિનંતી કરું કે આપ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરો. અનિલભાઈ. આપ સ્થાન ગ્રહણ કરો. બહુ સમય નહીં લઉં. આપણી આજની યાત્રા છે એ વિઝ્યુઅલ છે, એમાં બહુ વાતો કરવી ઠીક નહીં. અને પણ વિષય એટલે બે વ્યક્તિઓ અને એક ફિલ્મ. પહેલી વ્યક્તિ એટલે જેની કળાને લઈને ભારત આજે વિશ્વભરમાં એવા કેટલાક જે કલાકારો છે તેવા આપણા મકબૂલ ફિદા હુસેન સાહેબ અને તેમની બનાવેલી એટલે તેમણે લખેલી, તેમણે દિગ્દર્શન કરેલી ફિલ્મ ગજગામિની. તેની નિર્માણ પ્રક્રિયામાં એટલે આપણને ખબર પડે કે વર્ષ 2000માં આવેલી આ ફિલ્મ છે, એટલે આપણને ખબર પડે કે અનિલભાઈ અને હુસેન સાહેબ તો બહુ જ ગાઢ મિત્રો, અને 26 વર્ષ પહેલાં એ નિર્માણ પ્રક્રિયામાં અનિલભાઈ તેમના સહયોગી હતા. એનું સ્ટોરી બોર્ડિંગથી લઈને ફિલ્મનું નિર્માણ થયું, એમાં જે પણ આર્ટ ડેકોર્સ બધા ઘણા વિષયો હોય ફિલ્મ નિર્માણ વિશે, તો આપણે બધા થોડું ઘણું જાણતા જ હોઈએ. તેમાં એ ભાગીદાર હતા. ફિલ્મની હજી સ્ટોરી બોર્ડિંગ થયું ત્યારે પણ એમણે એક પુસ્તક એના વિશે કર્યું હતું. ફિલ્મ પ્રસ્તુત થઈ પછી પણ એક પુસ્તક એના વિશે કર્યું હતું. એ સમગ્ર જે જર્ની હતી જેનાથી આપ પસાર થયા છો અનિલભાઈ, હવે આજે અમને તમે એ જર્ની પર લઈ જાઓ. માન્ય શ્રી અનિલભાઈ રેલિયા. મિત્રો, હા, આજે આપણે MF હુસૈન એમણે કરેલી ગજગામિની એના નિર્માણની એટલે કઈ રીતે ગજગામિનીનું કન્સિવેશન થયું, એમના મગજમાં ક્યારે કેવી રીતે વિચાર આવ્યો અને પછી કર્યું. અને લગભગ શરૂઆત ચિત્ર એમના મનમાં જે સ્ટોરી બોર્ડની હતી એ શરૂઆત પણ મારા ઘર અમદાવાદથી અને મારા ઘરથી જ થયેલી, એટલે હું એનો પણ સાક્ષી છું. એ પછી પુસ્તકો કર્યા અને ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી ઘણી બધી વાતો, ઘણા શૂટિંગ દરમિયાનના અનુભવો, આ બધા મારા પ્રત્યક્ષ એમની સાથેના એને કારણે મને મળ્યો ના હો. અને હમણાં જ 3 દિવસ પહેલાં જ હુસૈન સાહેબના દેહાંતને 15 વર્ષ પૂરા થયા. જે દિવસે દેહાંત થયું તે દિવસે લંડન બી હું એમની સાથે જ હતું. એ દિવસે સાંજે 7 વાગ્યા સુધી તમે સાથે હતા, પછી ICUમાં હતા એટલે હોસ્પિટલ નીકળ્યો અને રાત્રે 2 વાગે નીકળી ગયા. પણ એ અનુભવો એટલે આ બધા. પણ હું અત્યારે જે આજે વાત કરીશ તો હુસૈન સાહેબની ફિલ્મ ગજગામિની, પણ એ ગજગામિની એટલે કે ફિલ્મ સડનલી નહોતી આવી. એમને બહુ જ નાનપણથી જ એમને ફિલ્મ માટેનું પેશન હતું. એની સાથે એમના મોઢે જ સાંભળેલી વાત કે 8-10 વર્ષના કે કદાચ 12 વર્ષના હતા અને ઇન્દોરમાં જન્મ્યા હતા, ઇન્દોરમાં રહેતા હતા. એના ફાધર તો માલવા મિલમાં ટાઈમકીપર તરીકે નોકરી કરે અને એમના દાદાને એ ખાસ પ્રિય હતા. તો એક વખત એવું થયું કે એમના ફાધર અને એના નવા મમ્મી, જે કારણ કે એમના એ તો 1 વર્ષના હતા અને એમના માં ગુજરી ગયા હતા, એટલે એમના ફાધરના બીજા લગ્ન હતા, એટલે સ્ટેપ મધર. તો એ લોકો રાત્રે ફિલ્મ જોવા ગયા હશે. હુસૈનને, નાનકડા હુસૈનને સુવડાવીને ગયા હશે. એમને ખબર પડી કે ભાઈ વહેલા જમાડી દેવું, આ છે તે છે, એટલે એનાથી એમને ખ્યાલ આવી ગયો કે આવું કંઈક થાય એટલે છે. એટલે બીજી વખત જ્યારે એમણે એના ફાધર મધરે એટલે ફિલ્મ જોવાનો પ્લાન કર્યો હશે તે જ પ્રમાણે વહેલા સુવડાવ્યા અને બધું ખવડાવી દીધું અને સુવડાવી એમને સુવડાવ્યા એટલે ચાદર ઓઢીને સૂઈ ગયા. એટલે મા બાપ તૈયાર થઈને ફિલ્મ જોવા માટે નીકળ્યા. લગભગ ઘરથી 4-5 કિલોમીટર દૂર સિનેમા ચાલતા જવાનું એ દિવસોમાં ઇન્દોરમાં. આ લગભગ હું વાત કરું છું 1925ની 27ની. તો ચાલતા એટલે એમણે જેવા મા બાપ ઘરની બહાર નીકળ્યા એટલે જે
ચાદર ઓઢીને સૂતા હતા એ જ લપેટીને એની પાછળ પાછળ ચાલવા માંડ્યું. લગભગ સિનેમા સુધી પહોંચ્યા અને જેવા એના ફાધર ટિકિટ બારી પર ટિકિટ લેવા ઊભા રહ્યા એટલે ચાદર ખોલીને એની સામે પ્રગટ થઈ ગયા. એટલે ફાધર કે અરે तुम यहाँ कैसे आ गए, कहाँ आ गए? तो मैं आपके पीछे, मुझे भी सिनेमा देखना है. હવે કોઈ ઓપ્શન નહોતો કારણ કે પાછા ઘરે મૂકવા જાય તો સિનેમા જતું રહે એટલે ટિકિટ લઈ અને સાથે લઈને ગયા. આ એમણે મને વાત કરી, મને કેટલું બધું ગાણપણ હતું. પછી તો એમને બી ખબર પડી ગઈ એટલે કે આ બીજી વખત એવો પ્રસંગ ના આવ્યો, પણ મને આવું પેશન હતું. ઇવન મને ત્યારે જે કંઈ બી થોડા પૈસા મળતા એમાંથી બી હું સિનેમા જોવા જતો. અને પછી તો 16 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા. મને કહેતા કે મુંબઈ આવ્યો ને તો ત્યારે એ વખતે મુંબઈમાં નવો આવ્યો અને ત્યાં ફૂટપાથ પર રહેવાનું. એક એમના જ ગામનો એક પેલો ઘોડાની નાળ રિપેર કરો એક ભાઈ હતો, એના એ લોકો કોન્ટેક્ટમાં હતા, એના થ્રુ રહેવાનું, એના ઘર પાસે બરસાતની પાસે રહેવાનું. અને શું તો કે હું પણ સવારે તાજની બહાર જઈને ઊભો રહેતો. કોઈ ફિલ્મ સ્ટાર ઉતરીને તાજમાં જાય એની એક ઝાંખી જોવા માટે હું કલાકો સુધી તાજની બહાર સામેની પાળી પર ઊભો છું અને એક એકાદ ગાડી આવે ને જાય. એટલે મને એટલું બધું ફિલ્મના હીરો હિરોઈનનું ફિલ્મનું પેશન હતું. ઇવન એની વાત કે ભાઈ શરૂઆત બી એમની ફિલ્મના હોર્ડિંગથી જ થઈ, કારણ કે એના જ લીધે સિનેમાના હોર્ડિંગ ચિત્રતા ત્યાં જાય અને ત્યાં જ એમને લાગ્યું કે અહીંયા આગળ કંઈક કામ મળે એવું છે એટલે કરવા માંડ્યા. અને પછી તો પોતાની રીતે એ સ્વતંત્ર પણ કામ કરતા થઈ ગયા અને એ રીતે એમનો ફિલ્મનો લગાવ તો હતો જ. આ જે સામે દિવાલ ઉપર જે બે હોર્ડિંગ દેખાય છે, જ્યારે હુસૈન સાહેબ બોમ્બેમાં શિફ્ટ થયા અને હોર્ડિંગ ચિતરતા હતા તે વખતે મને કહેતા હતા કે 4 આને ચોરસ ફૂટનો ભાવ, એમાં લાકડું, કપડું અને પેઇન્ટિંગ બધું કરીને મારે આપવાનું. અને પ્રોડ્યુસરની પાસે જતા એ થોડા ફોટાઓ આપે, એમાંથી એક સ્કેચ કરીને બતાવવાનું ને પછી હું એ હોર્ડિંગ કરું. એમની પાસે ક્યાંક આ બે જમુના અને જિંદગી આ બે પિક્ચરના એમને હોર્ડિંગ્સ મળી ગયા હતા એટલે આ ફોટો રાખ્યો તો આ અમે એક ગુફામાં શો કર્યો તે વખતે એની મોટી પ્રોમાઇટ કરીને પ્રિન્ટ મૂકી બી હતી એટલે ફોટો હતો. એટલે આ બે એમની યાદમાં એમના કરેલા આ બે હોર્ડિંગ્સ છે જ્યારે એ 4 આને ફૂટના ભાવમાં કામ કરતા હતા. હવે આ પછી તો ચિત્ર તરફ હતા. ચિત્રમાં થયું થોડા વર્ષો એમણે હોર્ડિંગનું 5-7 વર્ષ કામ કર્યું, થોડા પૈસા મળ્યા એટલે એમના ત્યાં હોર્ડિંગ કરતા ત્યાં જ એમના એક ફૂટપાથ ઉપર જ્યાં કામ કરતા ત્યાં જ એક ફજીલા એક બેનની સાથે એમને ઓળખાણ થઈ ગઈ. બેને એમની દીકરી હુસૈન સાહેબ સાથે પરણાવી અને એમનો સંસાર ચાલ્યો અને 2-4 વર્ષના 2-4 બાળકો બી થઈ ગયા. બાળકો થયા એટલે જવાબદારી થઈ અને એમાં પછી પૂરું નહોતું થતું હોર્ડિંગમાં એટલે એમણે એક ફર્નિચરની દુકાન ઉપર નોકરી કરવા માંડી, જ્યાં નર્સરી ફર્નિચર ડિઝાઇન કરતા અને એના માટે કામ કરતા. 5-7 વર્ષ એને કામ લગભગ 1947 સુધી કામ કર્યું ને દેશ આઝાદ થયો એટલે નોકરી છોડી દીધી અને એમ થયું કે હું સ્વતંત્ર પેઇન્ટિંગ જ કરીશ. અને લગભગ 1948માં એમણે બોમ્બે આર્ટ સોસાયટીમાં એટલે એક્ઝિબિશનમાં ભાગ લીધો. એમાં એમને પ્રાઇઝ પણ મળ્યું અને એમનું કામ ચિત્ર તરફનું ચાલ્યું. એટલે ચિત્ર કરતા ગયા અને જીવન એમનું ચાલતું ગયું. 20 વર્ષ ફિલ્મનો પેશન તો અંદર હતું જ એટલે ક્યાંક તક મળે તો કંઈક નાનું મોટું હીરો હિરોઈનના ચિત્રો કરી દે, આવું તો ચાલ્યા જ કરે. પણ લગભગ આપણે કહીએ ને કે 1967માં એમણે પોતે એ વખતે જરાક પૈસા હતા તો મોટો કેમેરો આવે જે ખભા પર ઉચકી શકાય એવો, કારણ કે ત્યારે તો ફિલ્મ શૂટિંગ માટે તો મોટા મોટા ટ્રાયપોડ વાળા કેમેરાઓ વપરાતા હતા, મોટા મોટા રોલ હોય એટલું. પણ નાનો એકડો કેમેરો નીકળ્યો તો તે કેમેરો લઈને ખભા પર લઈને જેસલમેર પહોંચી ગયા અને ફિલ્મ શૂટ કરવા માંડી. એમના ફિલ્મનું ટાઇટલ બી એવું હતું, થ્રુ ધ આઈ ઓફ એ પેઇન્ટર. અને એના હીરો હિરોઈનમાં તો કે અમરેલા, ગાય, લેન્ટન, સૂર આવા એમના કેરેક્ટરો અને આખી ફિલ્મ કરી હતી સરસ મજાની. અને પછી તો એ ફિલ્મ અહીંયા તો કંઈ બહુ એનો રિસ્પોન્સ ના મળ્યો, પણ એમણે બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પાર્ટ લીધો અને મોકલી તો ત્યાંથી એમને ગોલ્ડન બેર એવોર્ડ મળ્યો. એટલે પછી ભારત સરકાર જાગી. ભારત સરકારે એ ફિલ્મને આપણી નેશનલ ફિલ્મના આર્કાઇવમાં લીધી અને એ ફિલ્મને વધારે સારી રીતે રજૂઆત કરી. તો આ જે ફિલ્મ છે એમ ફિલ્મનું ટાઇટલ છે એ વખતે એમણે થ્રુ ધ આઈ ઓફ એ પેઇન્ટર કરેલું. એટલે ફિલ્મનું એમનું પેશન તો ચાલુ જ હતું અને એમની પાછળ એ કર્યા જ કરતા હતા. ઇવન પછીના દાયકામાં મને યાદ છે કે જ્યારે 90ના દાયકામાં એ વખતની બધા જે હિરોઈનો જેમાં સુલોચના, મધુબાલા, દેવિકા રાણી, મીના કુમારી, સ્મિતા પાટીલ, ડિમ્પલ કાપડિયા આ બધાના પોર્ટ્રેટો કર્યા મોડર્ન સ્ટાઇલમાં.
સામાન્ય રીતે જ્યારે સિનેમાના હોર્ડિંગ કરતા હતા ત્યારે તો રિયાલિસ્ટિક કરવાનું હોય, કારણ કે એના માટે પણ એ પોતાની શૈલીમાં જે આટલા વર્ષોમાં એમણે પોતાની જે શૈલી વિકસાવી હતી, અડધું મોઢું લાલ પણ હોય ને અડધું લીલું પણ હોય ને, એ જે બધી રીતે પોર્ટ્રેટ કરતા હતા એ શૈલીથી એમણે આખા લોકોના પોર્ટ્રેટ કર્યા અને 1990માં સિટી બેંકે એનું કેલેન્ડર પબ્લિશ કર્યું. એટલે એ રીતે એમનો ફિલ્મ તરફનો લગાવ આપણે સતત જોઈ રહ્યા છીએ કે એ કંઈ ને કંઈ કર્યા કરે. ઇવન એમણે, મને યાદ છે ત્યાં સુધી, આ 2004 કે એવા સમયની વાત છે, તો એણે ખાસ તબ્બુના માટે એક સ્ટુડિયો બુક કર્યો અને ત્યાં સેટ ઊભો કર્યો અને એના લાઈવ પેઇન્ટિંગો કર્યા ત્યાં બેસીને. અને પાછું મીડિયાના માણસ એટલે મીડિયામાં તો હવે ખબરો આપે એટલે પ્રેસવાળા આવે, પેપરમાં છપાય, એના કટિંગ ગજવામાં બેગમાં લઈને ફરે, બધાને બતાવે અને પોતે ખુશીથી જીવ્યા કરે. તો આવી જાતનું કરે. અને પણ આ જે એમણે કર્યું, અને એ જ વખતે માધુરીનું ઓલરેડી પેલું આપણે જાણીતું દેવદાસ એ પણ આવ્યું હતું. એટલે એમણે પછી એક શો કર્યો તાઓ આર્ટ ગેલેરીમાં, જેનું નામ એમણે આપ્યું ચંદ્રમુખી ટુ ચાંદની બાર. અને એ શો તાઓ આર્ટ ગેલેરીમાં બહુ જ પોપ્યુલરલી સરસ રીતે કર્યો. એમાં માધુરીના પણ, એટલે કે ચંદ્રમુખી તરીકે પણ અને ચાંદની બારમાં તબ્બુ, એ બેના ચિત્રો કરીને એણે આખો એમણે શો કર્યો હતો. અને એનું લગાવ જ ફિલ્મ માટેનું એવું ને કંઈ નાટક ફિલ્મને લગતા કર્યા કરે, વચ્ચે વચ્ચે કામ કરે, બીજા બધા બરાબર છે. ઇવન મને યાદ છે એક વખત પૂનાના પ્લેટફોર્મ ઉપર જ્યારે માધુરીનો મેની એમનો ચાલુ હતો ત્યારે મોટા મોટા ચિત્રો કર્યા, પૂનાના પ્લેટફોર્મ ઉપર લગાવ્યા અને પછી પોતે કોહલીનો ડ્રેસ બિલ્લો પર નીચે ઉભા રહીને ફોટો, અને બધા મીડિયાને બોલાવે ફોન કરીને કે આજે સાંજે 4 વાગે હુસૈન સાહેબ પૂનાના પ્લેટફોર્મ પર આવશે. એટલે પછી કંઈ બી એમની જે વાતો હોય એ વાતો કરે અને ફોટોગ્રાફ કરાવે અને પછી બધા પેપરમાં કટિંગ્સ આવે એ બધા ગજવામાં લઈને જે પેલા બેગમાં લઈને ફર્યા કરે અને આખા દેશમાં બધાને બતાવ્યા કરે. આ બધી આવી ફિલ્મ સાથેની એની અનેક જોડાયેલી વાતો છે. પણ આજે આપણે જેના માટે ભેગા થયા છે, જે ગજગામિની, એનો જન્મ એમના મનમાં, એના વિચારો ક્યાંથી આવ્યા, તો એની વાતો કરે તો એમણે હમ આપ કહે કોન, એ જ્યારે એમણે એ ફિલ્મ જોઈ હતી અને એનાથી શરૂઆત થઈ હતી. પણ એ જ વખતે એમણે એના પરથી ચિત્રો કરવા માંડ્યા. હજુ માધુરી સાથે કોઈ એવી વાતો નથી થઈ, પણ પિત્ર સિનેમામાં જાય, થોડાક ચિત્ર કરે. અને એમણે પછી એક આખી સિરીઝ કરી જેમાં આપણે દિલ્હીના ઇન્ડિયા ટુડે એટલે આર્ટ ટુડે વાળા એ વખતે કોનાટ પ્લેસ ઉપર એક ગેલેરી ખોલી હતી ઇન્ડિયા ટુડે, એમાં એનો શો કર્યો. તો એમણે ચિત્રો કર્યા, તેમાં માધુરીને એ રીતે ડાન્સ કરતી હોય એના સ્ટાઇલમાં. માધુરી એ જ વખત વિમ્બલ્ડન હતી તો માધુરીને ટેનિસ કોર્ટ ઉપર બતાવી. ઇવન માધુરીને એમણે રાધા તરીકે બનાવી તો કૃષ્ણની સાથે ઊભી રાખી. માધુરીને મેનકા તરીકે બનાવી તો વિશ્વામિત્રની સાથે કરી. આ બધા ચિત્રો કરીને એમણે એ ઇન્ડિયા ટુડે ગેલેરીમાં શો કર્યો. અને ખાસ વાત એનું ઇમ્પોર્ટન્ટ એ હતું એ શોનું કે એ શોના ઇનોગ્રેશનમાં એણે માધુરીને કોન્ટેક્ટ કર્યો. એમનો એક મિત્ર છે જેની બોમ્બે તાજમાં જોય શૂઝ કરીને કંપની છે, એને ત્યાંથી આ બધા ફિલ્મવાલાઓ ખરીદી કરતા હોય એટલે એણે કહ્યું હું કોઈક રીતે એને ઓળખું છું. એ પહેલાં હુસૈન સાહેબ માધુરીને મળ્યા હતા કોઈક ફિલ્મફેર એવોર્ડમાં એવામાં, પણ એવો પરિચય નહોતો. એટલે એણે ગોઠવી આપ્યું અને માધુરીને એ શોના ઓપનિંગ માટે દિલ્હી બોલાવી અને ત્યાં ઘડી એમણે પ્રેસ કોન્ફરન્સ રાખી. તો એ દિવસે જે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં હુસૈન અને માધુરી બેઠા અને આ ચિત્રોની વાત, હુસૈનના પેશનની વાત અને એટલું બધું પબ્લિક આવ્યું એ દિવસે કે પોલીસ બોલાવવી પડી. અને કદાચ ભારતના કલા જગતના ઇતિહાસમાં પહેલો શો કે ગેલેરીના ક્રાઉડને કંટ્રોલ કરવા માટે પોલીસ બોલાવવી પડે. નહીં તો સામાન્ય ગેલેરીમાં તો ગણીને 5-25 લોકો ઓપનિંગમાં આવે ને એ દિવસોમાં તો ખાસ એવું જ હતું. હવે જરા થોડું આપણે ભીડ જોતા હોઈએ છીએ. તો એ વખતે એટલું થયું એટલે હુસૈન સાહેબના મનમાં જે વાત હતી ને એ ક્લિક થઈ ગઈ. આ ફિલ્મ એક એવું મીડિયા છે, માધુરી એક એવું એ છે કે જે લોકોને, સામાન્ય લોકોને ગેલેરી સુધી લઈ આવે. એટલે એમના મનમાં વિચાર આવ્યો અને એમણે એ દિવસે પાછું મીડિયાને એટ્રેક્ટ કરવા માટે કંઈક તો કરવા જ પડે નાટક. એટલે એક મોટો સફેદ ઘોડો મંગાવ્યો અને ઘોડાની ઉપર એમણે બ્લશથી આખું એક રિક્લાઇનિંગ લેડી ફિગર એમ કે માધુરી બનાવી એમ એવી જાતનું આખું કર્યું. બીજે દિવસે દિલ્હીનું કે બોમ્બેનું એકે ટોપ પેપર બાકી નહીં હશે કે જેણે એમને કવર ના કર્યા હોય, આ વાતો ના કરીએ. નેગેટિવ બી થયું, પોઝિટિવ બી થયું. મેનકા ગાંધી એની સામે ઊભી કે આવા સિન્થેટિક કલર ઘોડા ઉપર વાપરીને ઘોડાને નુકસાન કર્યું છે એવી જાતના બી એની સામે વાંધા ઉપડ્યા અને લોકો વખાણ્યા બી બહુ. પણ ગમે તે રીતે મીડિયામાં આવવું જોઈએ અને એમણે મીડિયાનો જોયો કે આવો સક્સેસ, આવી વસ્તુ, એટલે એ ખુશીથી એમણે કર્યું અને એમના મનમાં જે ચાલતું હતું એની જર્ની શરૂઆત થઈ. અને એમણે બીજી વખત પછી જ્યારે મને યાદ છે કે અમદાવાદ આવતા
તો એ વખતે ગુફાનું જસ્ટ ઓપનિંગ થયું હતું અને અમુક કાર્યભાર બધો એ ગુણવંતભાઈને બધા સંભાળતા હતા. તો એ વખતે અમે અહીંયા સિટી પલ્સમાં હમ આપ કે કોણ ચાલતું હતું ને એ જોવા જાય, બોમ્બેમાં બી જોઈ, જ્યાં હોય તે સિનેમામાં જોવા જાય. એમણે તો 70-80 વખત જોયેલું. તો મેં એમની સાથે 12-15 વખતથી વધારે તો પિક્ચર એ જોયું જ છે. અને ક્યારેય આખું નથી જોયું. ક્યારેક વચ્ચેથી જાય, ક્યારેક વચ્ચે નીકળી પડે, નીકળીને વચ્ચે ફોઇલમાં કામ કરવા બેસી જાય, અંદર પિક્ચરમાં કંઈક ગમી જાય તો બ્રશ ઉડાવી દે, ખુદે અને આનંદ કરે. તો એવી જાતની વાત હોતી. એમણે શરૂઆત કરી એના માટેના ડ્રોઈંગની અમારા ઘરે બેસીને ચર્ચા કરતા એ કરે છે. અને પછી જે મેં વાત કરી ને એવી રીતે કે આ એક ફિલ્મના એક સોંગ ઉપર એમણે એક આખું સેરીગ્રાફની સિરીઝ કરવાનું નક્કી કર્યું કે એમને એમ થયું કે આ એક વસ્તુ એવી છે કે જે હું સામાન્ય લોકો સુધી પહોંચી શકીશ. અને માધુરી એ વખતે ધક કલ તરીકે બહુ જ પોપ્યુલર, એટલે એમણે એનું કામ શરૂ કર્યું. અને આ એમના મારા સ્ટુડિયોમાં થયેલા બધા સેરીગ્રાફ, કારણ કે એમણે બ્લેક એન્ડ વ્હાઇટમાં કામ કરવાનું, એના ઉપરથી જે કંઈ બી થાય અમારા સ્ટુડિયોમાં એ બધા કામો થાય. અને એવા સેરીગ્રાફ કે જે મિનિમાઇઝ કલરોમાં મલ્ટિપલ કોપીઝ થાય, કારણ કે એમને આખા દેશમાં બતાવવા હતા. એ ચિત્ર કરે તો એક માણસ કે એક ગેલેરીમાં બતાવી શકાય, પણ એમને તો એક સાથે બધે કરવું હતું. એટલે અમારે ત્યાં આ સેરીગ્રાફ થયા અને થવા માંડ્યા. તમે એ ખાસ પણ જોશો કે એમાં મેં આ વખત આ જે પોપ્યુલરિટીને કારણે મેં પણ એક એમાં યુક્તિ કરી કે એમને એમ કહ્યું કે નોર્મલી જ્યારે કોઈ પ્રિન્ટ કે સેરીગ્રાફ કે એચિંગ કે લિથોગ્રાફ બને તો આર્ટિસ્ટ પોતે સાઇન કરે. પણ મેં કહ્યું આપણે માધુરીની પણ સાઇન કરાવીએ. એટલે અમે માધુરીની પણ સાઇન કરાવી, કારણ કે એ લોકો સુધી પહોંચવું હતું. અને માધુરીની સાઇન સામાન્ય માણસ માટે એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ આખી જ્યારે સિરીઝ અમે કરી, આ સિરીઝના ફોટોગ્રાફ છે કે જેમાં જુદી જુદી રીતે એણે એનું નામ પણ એવું આપ્યું હતું, માધુરી મકબૂલ સેરીગ્રાફ નંબર 13. એટલે જુદી જુદી સિરીઝ 1, 2, 3 18 થી 20 ટોટલ હતા અને એના કર્યા. અને આખી સિરીઝનું નામ એવું આપ્યું, ये कौन सा मोड़ है उम्र का. એટલે હુસેન ઓલમોસ્ટ એમની 80માં દાખલ થયેલા અને માધુરી તો માંડ 30ની હતી. અને એ વખતે આખી વાતને એવી રીતે કરીને એમણે આખી સિરીઝ કરી. આ અમે એ વખતે ये कौन सा मोड़ है નું આવું એક બ્રોશર કર્યું હતું અને એની અંદર આ બધા જ સેરીગ્રાફો છાપ્યા હતા. અને અમે આ સેરીગ્રાફ લઈને એક વખત હુસેન સાહેબ નક્કી થયું કે એમણે કે બોમ્બે, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ આ બધી જગ્યાઓ તો બરાબર છે, ગેલેરીઓમાં મેં ડિસ્પ્લે કર્યા, પણ લગભગ બીજી 70 જગ્યાઓ, 70 સિટીઓ, ટોટલ અમે 82 જગ્યા ડિસ્પ્લે કરેલા કે જ્યાં હમ આપકે કોણ ફિલ્મ ચાલતી હોય. એ સિનેમાઘરમાં પેલા કબાટો આવતા, તમે દાખલ થાવ ને કાચના કબાટ, શોકેસો આવતા હતા. તો એ શોકેસમાં આ સેરીગ્રાફો મૂકવાના. ઘણી વખત મારા માણસો રૂબરૂ જઈને વાત કરે, મેનેજર, અરે इसका क्या करेंगे हम लोग, કારણ કે એ લોકો આમાં એ લોકોને તો માધુરી, આ જે સેરીગ્રાફ જોશો એમાં એ લોકોને તો માધુરી દેખાય જ નહીં અને એ લોકોને હુસેન સાથે કોઈ મતલબ નહીં. એટલે આવા સેરીગ્રાફો હતા. પણ છતાં બી જે હમ આપકે કોણ ફિલ્મના જુદા જુદા સમયે ત્યાં જઈને કરેલા કામો અને એની આખી સિરીઝ કરી અને અમે લોકો એ સિનેમા ઘરમાં લઈને ગયા. તો આ બધા જે તમે જોઈ રહ્યા છે એ સિરીઝ બધા સેરીગ્રાફ છે. એમાં એક ખાસ એમણે સિલ્વર સ્ક્રીન, આપણે સિનેમાને સિલ્વર સ્ક્રીન કહીએ, એટલે એમણે સિલ્વર મટીરિયલની ઉપર આખી વસ્તુને પ્રિન્ટ કરી હતી અને એ રીતે લોકોને બી એટ્રેક્ટ કરતું હતું. આ બધા જ એ સિરીઝમાં થયેલા જુદા જુદા સેરીગ્રાફ છે, જેમાં એમણે ફિલ્મ સિનેમા ઉપરથી અને ઇન્ડિયન વુમનહુડ, ભારતીય નારીની વાતો, એમાં શંખિણી, પદ્મિની, પુષ્પિની, એ બધી પણ એમની વાતો આવે અને એમની પણ આવે. અને આ રીતે આ બધા એમણે કરેલા. મજાની વાત એ કે આ બધું તૈયાર થયું અને શો અમે કર્યા. તો બોમ્બેમાં, દિલ્હીમાં જ્યારે કર્યા અને બોમ્બેમાં કર્યા, તો બોમ્બેમાં તો માધુરી પોતે એ શોના ઓપનિંગમાં આવી અને એ સેરીગ્રાફ એ આવે એટલે આખું મીડિયા બધું કવર કરી દે. ઇવન દિલ્હીમાં જે અમે શો કર્યો એમાં માધુરી એના પેરેન્ટ્સ સાથે આવી હતી. ઉપરના જે 2 ફોટોગ્રાફ છે અમદાવાદની ગુફા ગેલેરીમાં થયેલા શો છે. મને યાદ છે કે એ વખતે જ્યારે અમારે એ ડિસ્પ્લે કરવું હતું તો હુસેન કે એ મીડિયા કી બાત છે, એટલે અમે આખી ગેલેરીની ઉપર ન્યૂઝપેપરો ચોંટાડી દીધા અને પછી એના ઉપર એક સેરીગ્રાફ એક્ઝિબિટ કર્યા હતા. અને નીચેના 2 ફોટા છે દિલ્હીની ગેલેરી છે. લગભગ હુસેન સાહેબ આખી ગેલેરીની દિવાલ ચિત્રી કાઢેલી ને એની પર ચિત્રો મૂક્યા હતા અને માધુરી એના પેરેન્ટ્સને લઈને આવી હતી. એટલે એ દિવસોમાં જોઈએ ને તો આખા દેશના કોઈ એવું એક બી દિવસ ના હશે કે હુસેનનું નામ કોઈ પેપરમાં ક્યાંક ખૂણામાં ના છપાયું હોય. અને એમને તો બહુ જ ગમે. ઇવન એક એજન્સી એમણે કરી હતી કે જે એજન્સી આખા દેશમાં એટલે મોટા પેપરોમાં જ્યાં બી આવે ને એનું પેપરનું કટિંગ કરીને એમને મોકલી આપે ને તમારા ઘર બેઠા એ તમને કુરિયર આપે. એનો તમારે એન્યુઅલ કંઈ સબસ્ક્રિપ્શન ભરવાનું હોય તે. એટલે જ્યારે આવે તે એમની બેગોમાં કપડાં ન હોય, આ જ બધા મીડિયાના જ બધા કાગળિયાઓ હોય અને એનાથી બતાવે, વાતો કરે અને ખુશ થાય.
એટલે આ જોયું એમણે, આ જે લગભગ એક વર્ષ એમ કહે ને કે 97માં 96 97ની આજુબાજુ આમાં એ કોન સા મોઢે ઉમ્ર કા કર્યું અને પછી એમના આ બધા મીડિયામાં ચાલુ હતું. આ જોયા પછી એમને થયું કે આ એક વસ્તુ એવી છે કે જેને કારણે થાય, અને માધુરી જ ખાસ એમના મનમાં બેઠી, કારણ કે એની જે જાતની ઇમેજ એ વખતે હતી અને એની જે ફિલ્મોમાં થયેલી એક્ટિંગથી એ બહુ અભિભૂત હતા, જે જાતની એની બોડી લેંગ્વેજ હતી એ હતી. એટલે એમના મનમાં વિચાર આવ્યો કે મારે ફિલ્મ કરવું. હવે હું ફરી પાછું એમના મનમાં જે પેલો ફિલ્મનો કીડો છે એ સરવળ્યો કે મારે ફિલ્મ કરવી છે, અને ફિલ્મ તો કરવી છે માધુરીને લઈને જ, એની સાથે જ. એમ પહેલા જે તો થ્રુ ધ આઈ ઓફ અ પેઇન્ટર કર્યું હતું કે કંઈ પણ શૂટ કર્યું એવું નહીં, એ રીતસર ફીચર ફિલ્મ જેમાં સરસ મજાની વાર્તા હોય અને એમાં એ ભારતીય સબ્જેક્ટને લગતી વાર્તા હોય અને કરવું છે. એટલે એમણે આ એક પોસ્ટર, એ વખતે એવું નક્કી નહોતું, ફિલ્મનું નામ ગજગામિની હજુ પડ્યું નહોતું, એમના મનમાં વિચાર બી નહોતો આવ્યો, પણ અનટાઇટલ ફિલ્મ ઓન માધુરી, એમ એટલું ચોક્કસ હતું કે ફિલ્મ માધુરી પાસે જ કરવી છે. અને ઇવન જે ગજગામિનીનું છે, એકચ્યુઅલી ગજગામિની એટલે એની માનું પોતાનું કેરેક્ટર છે. હુસેન 1 વર્ષના હતા અને એની માં ગુજરી ગયેલા, અને એની માની પાસે એક પોતાની ગઠરી હતી જે એની અનામત હતી, જે મૂકીને ગયેલા. એટલે હંમેશા હુસેનના મેટાફોરમાં એ આવે ત્યારે એ માં અધૂરી એમ કરીને માધુરીને લેતા હોય છે. એટલે એ જે આખી વાત છે, તો એ રીતે એમણે આ મેટાફોર કર્યું. ઇવન એમણે સોંગ બી એવું જ લખ્યું હતું કે પંઢરપુર કી એક ઓરત સર પે ગોટરી, કારણ કે એની માં પંઢરપુરની હતી અને લગ્ન કરીને ગયેલા. એટલે આ એમણે કરેલું એ વખતનું ફિલ્મના વિચાર કરતા પહેલાનું. અને એ પોતે એવું કહેતા હતા કે ઇટ ટુક્સ મી 60 years to realize this dream which out of which 30 was spent allowing માધુરી to arrive. કારણ કે હું તો 60 વર્ષથી વિચારું છું, પણ માધુરીને આવતા 30 વર્ષ થઈ ગયા, એટલે હવે મારી ફિલ્મ શરૂ થવાની છે. ને એમના મનમાં વિચાર આવ્યો, અને પછી મેં કહ્યું એ રીતે કે એણે એમ થયું કે સામાન્ય રીતે જ્યારે ફિલ્મની વાર્તાઓ લખે તો બધા સ્ટોરી બોર્ડ લખે. તો એમણે કહ્યું ના, મને લખવું નથી, મને દોરવા છે. વિઝ્યુઅલના માણસ હતા તો મારે વિઝ્યુઅલ્સ કરવું છે. એટલે એમણે વિચાર્યું કે લાંબુ રોલ અને કન્વિનિયન્ટલી લઈ જઈ શકાય એવો રોલ. એટલે એમણે જે આપણે ત્યાં માઇલાર, જે ગરવારે ફિલ્મો આવે છે તે જારા માઇક્રોનની, એક 40 ઇંચનો રોલ આવે, મેં એને 1માંથી 2 ટુકડા કરીને આપ્યા અને મને કે इसको चिपका के दे दो, એટલે મેં આપ્યા. એટલે એમણે તો એના પર ચિતરવાનું ચાલુ કર્યું. એ રોલ અત્યારે ગુફામાં ચિતરી રહ્યા છે. એ રોલ લઈને ગયા અને જ્યાં જાય ત્યાં રોલ લઈને જાય. તો જેમ વિચાર આવે એમ ચિત્રતા જાય. ઇવન કંઈ પાછળનો વિચાર આવે તો ત્યાં ચિત્રીને લાવે, પછી પાછા અમદાવાદ આવે ત્યારે મારે પાસે કાપીને ટેપ મારીને આગળ કરાવડાવે. એડિટિંગ ચાલે એમ કે ફિલ્મની સ્ટોરી બનાવતા જાય અને કરતા જાય. તો એમણે એ રીતે કર્યું. ઇવન એટલું બધું કે જ્યાં જાય ત્યાં, અમદાવાદ આવે તો બગલમાં રોલ હોય અને લઈને ફરે. એરપોર્ટ પર હોય, જ્યાં પરદેશ ગયા, લંડન ગયા તો ત્યાં પણ લઈને જાય, હૈદરાબાદ ગયા તો, અને જે લોકો મળે જેટલું થયું બધાને બતાવો કરે. આ પણ એવી રીતે જાવેદ અખ્તરને બતાવી રહ્યા છે બોમ્બેમાં એમણે જે રોલ ચિત્ર્યો હતો, એવી જાતનું એમનું એ ચાલ્યા કરે. અને લગભગ એમ કહીએ ને કે આખો રોલ 80 થી 100 ફૂટનો લાંબો એમણે લગભગ 1 વર્ષમાં ચિત્ર્યો. એ સતત એની પાછળ લઈને ફર્યા કરે, વિચાર આવ્યા કરે. ઇવન વચ્ચે એ જ દરમિયાનમાં એમને પેરિસ જવાનું થયું. પહેલા જ્યારે ફિલ્મની કન્સીવ કર્યું હતું ત્યારે એમાં ક્યાંય લિયોનાર્ડો વિન્ચીની વાત જ નહોતી. પણ જ્યારે પેરિસમાં મોનાલિસા સામે જોયા ત્યારે મનમાં વિચાર આવ્યો કે માધુરીને મોનાલિસા બી કેમ ના બનાવ. એટલે માધુરીને મેનકા બનાવી હતી, માધુરીને અભિસારિકા, બધી જ જાતના, મોનિકાથી માંડી, મેનકાથી મોનિકા, બધી જાતના કેરેક્ટરો એને વિચાર્યા હતા. તેમાં મોનાલિસા બી એડ કરી. એટલે એ બધું કર્યું. તો એમણે જે આખો રોલ પોતે પેઇન્ટ કર્યો, હું તમને આખો આ રોલ બતાવું છું. લગભગ 3 મિનિટનો છે, પણ આખો 101 ફૂટ લાંબો રોલ છે, જે આપણે જોઈએ. રોલ શરૂ કર્યો ત્યારે તો ટાઇટલ ફિલ્મનું ગજગામિની નામ પણ નહોતું આપ્યું, પણ આવું જ એમણે વિચાર્યું. ને મોટી લાંબી દિવાલ, એક બાજુથી હુસેન આવે જીન્સ પહેરીને, ગણપતિ બનાવે, બીજી બાજુથી ઘોડો બનાવે, પછી માધુરી બનાવે, અને એમાંથી જ માધુરી ફિલ્મમાં બહાર આવે. ફરી ગઠરી, 1 વર્ષના સ્ક્રબલિંગ કરતા હુસેન, અને એમના મનમાં જે વિચારો આવે, અને પછી એ બાય પંઢરપુરથી ચાલતી ચાલતી બનારસ તરફ જાય છે. તેની વાતો, એમને લખેલું ફિલ્મનું સોંગ, પછી ત્યાંથી બનારસ લઈ જાય છે. બનારસના ઘાટ ઉપર એક સરસ મજાનો બેલે કરે છે આખો, ત્યાં બધાને લોહીને. તો આ બધા એમના જે મનમાં કન્સીવ આવે એ કરતા જાય, દોડતા જાય. અને સવારના સૂર્યોદયો એટલે ગોલ્ડન કલરનું બનારસ આખું કરેલું, એકદમ કર્યું હતું. ઇવન ત્યાંથી પછી પ્રેમચંદની નિર્મલા અને એની પેલી દાલમંદી કી ગલીમાં જાય છે. તો દાલમંદી કી ગલીમાં 5 હિરોઈનો, માધુરી, ફરીદા જલાલ, શબાના આઝમી,
બધા એમાં અંદર કરે છે. એ રીતે ત્યાં પછી ડાન્સ છે એનો, એ દાલ મંડીની ગલીમાં જ એ બધી શૂટિંગ થતા છે. આ બધું એમણે મનમાં વિચાર્યું અને દોડતા જાય, અને લગભગ 60-70% ફિલ્મનું ફાઇનલ શૂટિંગ બી આ થીમ ઉપર થયું. પછી પાછળથી બધું બદલાયેલું, પણ આ એમણે આ કરેલા જુદા જુદા વિચારો છે. મેનકા તરીકે આવે એટલે મેનકા સ્કલ સાથે, કે ભાઈ હ્યુમન્સ એની સાથે વાત કરે. થીકડીના જંગલોમાં જાય એટલે એલિફન્ટ સાથે આવે. ત્યાં કાલિદાસ આવે સાયકલ ઉપર. બધું એમના મનમાં જે વિચારો હોય એ બધા કરતા જાય. દીપક રાગ ત્યાં વચ્ચે આવે છે. એમાંથી પછી મેનકા મોટી થાય અને જંગલોમાં હાથી સાથે રમતા ફરતા ત્યાં કાલિદાસ બેઠા હોય. એનો શકુંતલાનો જન્મ થાય, બ્લેક શકુંતલા એમ. પછી શકુંતલા પાછી હાથીઓ સાથે રમે, મોટી થાય, અને એક પ્રિન્સ આવે છે શિકાર કરવા. એ ત્યાં ટી પાર્ટી કરે છે, અને એમાં પછી શકુંતલાને જોઈ છે, એના પ્રેમમાં પડે છે, અને પછી બોર્ન આપે ભરતનો જન્મ થાય છે. આ બધી વિચાર એમના મનમાં આવ્યા, એ બધું દોડતા ગયા. ગંગા અને જમનાની વાત આવે તો ગંગા બોટમાં આવે ને જમના ફરારીમાં આવે. એમની ફેન્ટસીઓ બધી ફિલ્મમાં એમણે મૂકી છે, અને આવા વિચારો સાથે એ કરતા જાય છે જુદા જુદા એના સાથે. ઇવન બ્રિટિશ રાજ એટલે રાજા મહારાજા રાજની વાતો છે, એ વખતની વિન્ટેજ ગાડીઓની વાત છે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની, એ બધું આ બધો પાર્ટ ફિલ્મમાં નથી, કારણ કે એમણે પછી સ્ટોરી બદલી છે. કારણ કે એ જ વખતે શૂટિંગ ચાલુ હતું ને ટર્ન ઓફ એ સેન્ચુરી થયું, એટલે એમણે જરા જુદી રીતે આખી સ્ટોરી લઈ લીધી. મેં કહું ને કે એમને પછી વિચાર આવ્યો પેરિસ, એટલે 6 ફ્રેમ ફ્રોમ ધ થર્ડ વર્ઝન ઓફ ધ ગજગામીની સ્ક્રિપ્ટ મને પેરિસથી આ મોકલ્યું કે इसमें डाल दो, इसको એડ ઓન કરો, અને પછી મારે બુકનું કામ ચાલુ હતું, એમાં મેં આ બધું એડ કર્યું. આ બધો પાર્ટ ફિલ્મમાં એમણે નથી લીધો એ વખતના, એના કારણે. પણ છેલ્લે ફરી પાછી મોટી બ્લેક વોલ આવે છે, અને આ બધી જે બધી હિરોઈનો હતી બધી એમાં આમાં તો એવું લખ્યું છે કાલી ઓન ધ ડાર્ક, પણ એવું નથી એ ફિલ્મમાં. પણ આખો એમણે આ રોલ પેઇન્ટ કર્યો હતો, અને એ એમના મનમાં રોલ તો પેઇન્ટ થઈ ગયો, પણ હજુ સુધી પોતે લઈને ફર્યા કરે, લોકોને બતાવ્યા કરે, ખુશ થયા કરે એવું. અને રોલ એક જ હતો, એટલે એ જે 2-5-10 જણને બતાવી શકે એટલા જ. એટલે એમને એવું વિચાર આવ્યો કે મારે વધારે ને વધારે લોકોને આ બતાવવું છે. ભલે ફિલ્મ તો બનશે ક્યારે, શું હજુ ખબર નથી, કારણ કે એના માટેનું માધુરી સાથે કોઈ વાત નહોતી થઈ, એનું કોઈ બજેટનું ખબર નહોતું, થશે કે નહીં એની બી અશક્યતાઓ હતી. પણ મને આ મોકલ્યું એમણે, મને એક આખી રોલને આપણે બાયોસ્કોપ જેવું બનાવીએ અને એની એડિશન્સ કરીએ. કારણ કે અમે અગાઉ જે બધું કામ કરતા હતા, બધા સેરીગ્રાફ બધા એડિશનમાં થાય, એટલે એડિશન્સ કરીએ અને લોકો ખરીદી શકે એવી રીતે આપણે કરીએ. પણ એ ડિજિટલના જમાના નહોતા, અને એ આટલી સ્ક્રિપ્ટમાં આખું સ્કોપ છાપવું અને રોલ કરવું ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. અને ફરવું, અને પાછું એવું બી હતું જે એમણે સોંગનું જે સોંગ લખ્યું હતું એ હું પોતે રિસાઇટ કરું ને એનું બી અંદર ઓડિયો સાંભળે. એટલે એમણે મને આવું ડ્રોઈંગ કરીને મોકલું, ને એનું નામ એમણે આપ્યું હતું M.A. પિપ્સો. MM એટલે માધુરી મકબૂલ પિપ્સો, એમ કે આવું આપણે કરીએ. અમે ઘણી બધી કોશિશ કરી, મેં 1-2 ડમી બી નાના મોટા કર્યા, પણ કંઈ બહુ મજા ના આવી. મને જ જોવાની ના મજા આવે તો પછી કઈ રીતે પ્રેક્ટિકલી થાય. એટલે પછી મેં વિચાર કર્યો કે આપણે એના બદલે એક સરસ મજાની બુક કરીએ. તો કે કિતના આएगा? મેં મોટી બુક, લગભગ 1 ફૂટ બાય 1 ફૂટની સાઇઝની બુક કરી. એમના જે ઓડિયો બધા હતા એમણે જે પોતે કરેલું, ઇવન એ ફિલ્મ માટે એ જ વખતે મારો ભત્રીજો તપસ રેલિયા, એ એનું મ્યુઝિક કોલેજ ભણવા માટે બોમ્બેમાં સેટલ થયો હતો, તો એને વાત કરી, તો એ કે હું આ સોંગ આખું તમને કમ્પોઝ કરી આપું. એટલે એમણે અમારા ઘરે, અમદાવાદના જ ઘરે બોલાવીને સોનુ નિગમને પાસે ને એ બધું કરીને આખું સોંગ મ્યુઝિક સાથે કમ્પોઝ સાથે કર્યું. અને મેં એ ઓડિયો કેસેટ જે તમને બુકની અંદર દેખાય છે, કારણ કે એ વખતે જ સીડી પણ નહોતી આવી, ઓડિયો કેસેટો આવતી હતી, તો ઓડિયો કેસેટમાં હુસેનના પોતાના અવાજમાં રિસાઇટ કરેલું, કમ્પોઝ કરેલું સોંગ કર્યું. અને મેં આવી આખી એક મોટી 1 ફૂટ બાય 1 ફૂટ અને લગભગ 2.5 ઇંચ જાડી આર્ટ એન્ડ સિનેમા, આપણા NIDના પ્રોફેસર હતા બેનર્જી, એની પાસે હુસેન સાથે વાતચીત કરાવીને લખાવડાવે બી પાનાઓ બધા, જે એમનો જે હુસેનના મનમાં જે કન્સેપ્ટ હતો. અને અમે આખી બુક કરી, અને તપસ
જે ભત્રીજો છે એનું સોંગ પણ અંદર મૂક્યું અને નક્કી કર્યું કે આ બુક આપણે ન્યુયોર્કમાં લોન્ચ કરીએ. એટલે મને પણ ન્યુયોર્ક બોલાવ્યું. હું પહેલી વખત ન્યુયોર્ક બી એમની સાથે 97માં ગયો. ત્યાં આગળ જોયેલ અબ્રાહમની ગેલેરીમાં એ આર્ટ એન્ડ સિનેમા બુક લોન્ચ કરી આપણા ઇસ્માઇલ મર્ચન્ટના હાથે. તો એ આ બુક છે અને કર્યું. પછી હવે બુક બી લોકો સુધી કઈ રીતે પહોંચે, એટલે પછી જુદા જુદા પ્રયત્નો બધા કર્યા અને એમાંથી સિટી બેંક સાથે અમે ટાઈઅપ કર્યું કે સિટી બેંકના જે બધા ગોલ્ડ કસ્ટમર્સ હોય એ લોકો આ 10,000ની બુક ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં આપીએ અને લોકો સુધી માસ સુધી પહોંચી શકે લોકોને એવી જાતનું કર્યું. એટલે આવા બધા ફ્લાયર્સ કર્યા, એના માટેના જુદા જુદા કર્યા અને અમે સતત એની સાથેની એમના મનમાં ચાલ્યા કરે અને વિચાર કર્યા કરે અને કર્યા કરે. હવે વાત આવી કે જ્યારે આ બધું કરે ને ત્યારે પછી એમણે આ બુક યશ ચોપરાને આપી. तो यश चोपड़ा જોઈને करे क्या हुसैन साहब क्या स्टोरी है, क्या आपने माधुरी को बताया क्या? तो क्या नहीं अभी कहाँ मिला उनसे. तो क्या अरे आप बोलो एक से एक हीरोइन में खड़ी कर दूं, जो बोले वो करेगी काम आपके फिल्म में. तो क्या नहीं मुझे एक से एक नहीं, मुझे तो माधुरी से ही करना है. तो आप मिले उनसे? तो क्या नहीं. તો મેં ઠીક હે ભાઈ. એટલે તરત એમણે ફોન લીધો. એ વખતે તો પેલા લેન્ડલાઇન ઉપર એમની ઓફિસમાંથી અને ફોન કર્યો. તો એમના સેક્રેટરી રિકુ સાથે વાત કરીને કહ્યું તો કહ્યું આજે તો મેડમ બહારગામ છે, કાલે બપોરે તમે વાત કરો. ટાઈમ લીધો, નક્કી કર્યો અને બપોરે બીજે છે બપોરે 2 વાગ્યાનો ટાઈમ નક્કી થયો. એ જુહુ જેવી પીડી સ્કીમમાં રહેતા હતા. હુસેન આવી ગયા. મારું એ વખતે માહિમમાં મારે રહેવાનું વધારે મુંબઈ થતું હતું કારણ કે એમના ગ્રાફિક થતા હતા તો ત્યાં ઘર હતું. બપોરે આવી ગયા 12-12 સાથે જમ્યા અમારી સાથે ને પછી કે ચલો એટલે અમે ગયા. બરાબર 2ના ટકોરે એના ઘરનો ડોરબેલ માર્યો તો એક મેડ સર્વન્ટ આવીને ખોલ્યું કે કોણ પાઈજે. એટલે હુસેન કે મી હુસેન. હુસેન કોણ હુસેન? એના માટે તો કોઈ ખબર જ નથી એને. કોણ હુસેન? તો કે પછી મેડમ से बात हुई. अच्छा अच्छा मैडम बोला बसा. એમ બસા બોલીને પાછું બરણું કરીને જતી રહે. બહાર અમે તો લોબી, બસામાં કોઈ ટેબલ ખુરશી કશું નહોતું. અમે તો બહાર ઉભા રહ્યા 2 જણા. પછી થોડી વાર પછી આવી, પાછું બારણું ખોલ્યું અને એવું કહી દીધું કે અમારે તો બહાર મેડમને બહાર જવાનું છે અર્જન્ટ, એટલે આજે નહીં મળી શકાય, પછી ફરી ફોન કરીને આવજો એમ કરીને જતી રહી. તો મને બહુ ખરાબ લાગ્યું. એટલે પછી અમે બેઠા હતા ને મેં હુસૈનને કહ્યું બાબા આપ ક્यों ये सिनेमा वाला फिल्म वाले के पीछे पड़ते हो, अच्छा नहीं लगता है. એટલે બહુ સરસ એમણે વાત સમજાવી. मैंने कहा कि आपको ऐसा लगता है कि मैं उसके पीछे दीवाना हूँ, मैं उसके पीछे पागल हूँ, मैं नहीं है, ऐसा नहीं है. मुझे एक अच्छा सिनेमा करना है और सिनेमा भी इसलिए करना है कि मुझे वो लोगों तक पहुंचो. मैं ना सिनेमा इज ए पॉपुलर कल्चर. आज सामान्य लोगों के लिए सबसे सस्ता, सबसे एंटरटेनमेंट का जो एक मीडियम है वो सिनेमा है और मैं वहां तक जाना चाहता हूँ उन लोगों के तक. और उसके लिए माधुरी तो मेरे लिए जरिया है. तो मेरा एक्चुअली माधुरी के साथ जो ये है वो क्लास और मास का एक्सचेंज है. मतलब तो बोला मैं माधुरी के पास जो मास है वो मैं एक्सेप्ट करना चाहता हूँ, वो मैं लेना चाहता हूँ, वहां तक मैं जाना चाहता हूँ. और मेरे पास जो क्लास है, क्योंकि હુસેનના પેઇન્ટિંગ તો અમુક ક્લાસના લોકો સુધી જ પહોંચાતા હતા. ગેલેરીમાં એવા જ ક્લાસના લોકો જાય જે લાઇટ હોય. તો કે મેરે પાસ જો ક્લાસ है मैं माधुरी को वहां तक पहुंचाता हूँ. મેં કહ્યું કઈ રીતે? એટલે એમણે મને બહુ સરસ સમજ પાડી. મને કે સામાન્ય રીતે માધુરીની કોઈ ફિલ્મ આવે ને પોસ્ટર લાગે તો ક્યાં લાગે? તો કોઈ પાર્લરમાં લાગે, ચાની લારી પર લાગે, ફૂટપાથ ઉપર, રસ્તા ઉપર બધે લાગે અને લોકો સુધી જાય. પણ એ બધાને હુસેન સાથે કોઈ લાગે વળગે નહીં. એ લોકો હુસેનને જાણે પણ નહીં. બહુ ઓછો વર્ગ હશે કે જે હુસેનને ઓળખે. તો કે મુझे वहां तक जाना है, ये सारे लोग तक मुझे पहुंचना है. એટલે अगर मैं माधुरी से करूंगा, ये माधुरी के साथ फिल्म बनेगी तो ये सब लोग देखिए. तो और माधुरी को आप कैसे बता रहे हैं? तो बोला मैं जब पेंटिंग बनाऊंगा तो लोगों के ड्राइंग रूम में जाएगा. आपने ये जो ग्राफिक किया, आपने देखा कहाँ कहाँ कॉर्पोरेट ऑफिस तक गए. क्या कोई भी माधुरी का पोस्टर वो ऑफिस में कभी लगने वाला था? फिल्म स्टार का पोस्टर कभी ऑफिस में, वो भी वही लगता है, पार्लर में लगता है, हेयर कटिंग सैलून में लगेगा, पान की दुकान पर लगेगा. लेकिन तो मैं लेकिन करूंगा, जो मेरी पेंटिंग में माधुरी आएगी तो वो लोगों तक जाएगी. तो मुझे मास मिलेगा और माधुरी को क्लास मिलेगा. तो मेरी ये सोच है और मैं इसीलिए मैं ये फिल्म करना चाहता हूँ. એમ કરીને એમણે આખી વાત મને સમજ પાડી અને પછી આ એગ્રી કે મેં કહું નહીં બાબા, बात तो बहुत बिल्कुल सही है. અને પછી એમણે કામો ચાલુ કર્યા. એટલે માધુરી સાથેના જે કામો આ બધા વોટર કલર કર્યા અને જુદી જુદી રીતે બનારસ ઘાટ અને પોતાની શૈલીમાં વાતો કરી. ઇવન માધુરીને ફિલ્મમાં બ્લાઇન્ડ બતાવી છે, એટલે બ્લાઇન્ડ સિંગર તરીકે, સંગીતા તરીકે પોતાનું છે. આ રીતે આખી સિરીઝ કરી અને અમે એ જ વર્ષે એક પોર્ટફોલિયો રિલીઝ કર્યો જે
આખા દેશમાં અવેલેબલ ઇવન થઈ શકે. તો આ એ છે. અને એમના પુષ્કળ ડ્રોઈંગ્સ બધા થતા ગયા. સેટ મનમાં વિચારે અને કામ કરતા જાય. આ બધી વાતો થઈ. માધુરી સુધી હજુ આમાંથી કોઈ વાતો પહોંચી નથી, કારણ કે આ બધી વાત કરે મીડિયામાં, જ્યાં હોય હૈદરાબાદ હોય તો હૈદરાબાદ પ્રેસ કોન્ફરન્સ કરે, બેંગ્લોર હોય તો બેંગ્લોરમાં કરે, અમદાવાદ હોય તો અમદાવાદમાં કરે, અને બધે બોલાવીને વાતો કર્યા કરે અને જુદું જુદું થયા કરે. ફાઇનલી આ બધું કરવાથી એમના સુધી વાત માધુરી પછી એ દિવસે તો ના મળી, પછી બીજી વખત મળી ત્યારે હું એમની સાથે નહોતો, તો પછી મળ્યા અને એક દિવસ એમનો ફોન આવ્યો कि वो बात हो गई, वो मैडम से एग्रीड, वो काम करेगी और मुझे डेट भी अभी 2-3 महीने में कहते उसका पूरा પ્લાનિંગ કરના હે તો ખરે. અને એમણે વિચારવા માંડ્યું બધા કોને કોને બીજા લેવા, એટલે કારણ કે પેલા એમના સેક્રેટરીએ બધું કહ્યું કે આપ પૂરા સ્ટારકાસ્ટ બી ડિસાઇડ કરો કોણ હે કિસકા, કારણ કે ફાઇનાન્શિયલ બધું સેટ કરવાનું. એટલે એમણે માધુરી તરીકે ગજગામીની, ત્યાં સુધીમાં ગજગામીનું ટાઇટલ એમના મનમાં આવી ગયેલું હતું, એટલે એમણે ટાઇટલ બી આપી દીધું અને પછી બધું ચાલુ થઈ ગયું. ઇવન દ વિન્ચી બી અંદર એડ થઈ ગયેલું, એટલે નસરુદ્દીન શાહ લીધા, કે સબાના આઝમી એઝ એ નિર્મલા લીધી, ફરીદા દલાલ એઝ એ નૂર બીબી લીધી. આ બધા એમણે ડ્રોઈંગ કરીને બધા કેરેક્ટરો બનાવ્યા અને તૈયાર કર્યા, અને એમના મનમાં વિચારો ચાલુ થઈ અને ડ્રોઈંગ કરવાનું નક્કી થયું. ફાઇનલી ડેટ આવી ગઈ. આ દિવસે શૂટિંગ 10મી જુલાઈ કેવું હતી મને યાદ છે ત્યાં સુધી, અને નક્કી થયું. એટલે મને કે આપ આ જાના જરા એ કરના એવો થાય. અને પછી મહેબૂબ સ્ટુડિયો બાંદ્રામાં એ બુક કરવામાં આવ્યો. એમાં બધા સેટોની વાત હતી, એટલે પહેલો જ સેટ લાંબી બ્લેક વોલ અને એના પર એ બધું કામ શરૂ થાય. એટલે શરૂ થયું અને મને 10મી જુલાઈના 1998ના દિવસે શૂટિંગ શરૂ થયું. અને ખાલિદ મોહમ્મદ એણે ફિલ્મનું ક્લેપિંગ કર્યું અને શૂટિંગ શરૂ કર્યું. અને એ વખતે શૂટિંગ દરમિયાનના થોડા ફોટોગ્રાફ્સ છે. આખો બનારસનો જે ઘાટ એમણે બનાવ્યો સેટ ઉપર, આખું પ્લાયવુડનું અને ગોલ્ડન યલો કલરમાં. અને હુસૈન તો એટલા બધા એન્ગ્રોસ થઈ જાય કે કંઈ પણ નાનું મોટું કામ હોય એની અંદર, જે કંઈ બી શું કહેવાય આપણે પેઇન્ટિંગ કરવાનું હોય, કંઈક ડિઝાઇનનું હોય, કંઈ પણ વસ્તુ હોય, પોતે ને પોતે સાથે કરવા માંડે. અને હા, ઇવન મને બરાબર યાદ છે કે આ જ્યારે આના શું કહેવાય આ મહેબૂબ સ્ટુડિયોના સેટ ઉપર થતું હતું, તો સૌથી પહેલા હુસૈન પહોંચી જાય અને પછી આ બધા એમના શૂટિંગ થવા માંડે. અને આમાં પાછું જે ફિલ્મમાં તો કેટલા બધા એક્સ્ટ્રાઝ હોય ને બધું હોય, તો મને એક બે સીન એવા યાદ છે કે એ વખતે બધી જે હિરોઈનો, જે એક્સ્ટ્રા જે બધી માધુરીની સાથે એક્ટિંગ, એક ડાન્સ હતો ને એમાં હુસૈને કહ્યું કે આવી રીતે છે ને ઘાટ ઉપર ગયો. પછી એમને શૂટિંગ દરમિયાન જ એવું થયું કે નહીં, થોડું આગળ પાણી હતું ઘાટ બતાવવા માટે, તો આખું રેતીનો ઢગલો કરીને 25-30 ટેન્કરો ખાલી કરીને પાણી ભર્યું હતું એમાં. તો કે આમાં એમનો પગ મૂકવાનો, તો 2 મિનિટમાં બધું અટકી ગયું, શૂટિંગ બંધ થઈ ગયું. હુસૈન કે ક્યાં હો ગયા? તો કે નહીં, પાણી મેં પેર નહીં રખ सकते એ લોગ. કેમ? તો જે આ બધા એક્સ્ટ્રાઝ હોય ને, એ લોકોના ફિલ્મ જે આખું એ લોકોનું શું કહેવાય યુનિયન છે, એના બધા લોસ છે, બધા કાયદાઓ છે. એટલે આવા કપડાં હોય તો આટલો ચાર્જ, આ કપડાં હોય તો આવો ચાર્જ, આ જાતનો ચાર્જ. તેમાં જો પાણીમાં મૂકવાનો હોય તો ચાર્જ જુદો. એટલે તરત પાછા એ લોકોના જે પ્રોડક્શન વાળા આવે એની સાથે વાત થાય, નેગોશિએટ થાય, નક્કી થાય ને પછી શૂટિંગ આગળ ચાલે. ઇવન એ લોકોના કપડા બાબતમાં બી કે જેવું હતું કપડા હતા ને, તો કામ થયું કે આ બાજુનો આમ આખી આમ સાડી લપેટેલી હતી, તો હુસૈન કે નહીં એસે નહીં, આપ એસે કરો, એટલે આ ભાગ ખુલ્લો રહે. તો એના માટે અંડરગાર્મેન્ટની પટ્ટી કાઢી પડે, એના માટે જુદા પૈસા. એટલે આવી વસ્તુઓ એક એક વસ્તુઓ જોઈ છે, મને તો નવાઈ લાગે. જ્યારે ફિલ્મ શરૂ થઈ તે વખતે એમણે બજેટ આપ્યું હતું કે આ ફિલ્મ લગભગ 3-3.5 કરોડ રૂપિયા થશે. એટલે હુસૈન પહેલા જ અમે બધા જ વ્યવસ્થા કરી દીધી, પૂરેપૂરા ચિત્રો વેચીને જ એમાંથી જનરેટ કર્યા, કારણ કે હુસૈનને કોઈ પણ જાતનું ફાઇનાન્સ લેવું નહોતું, કારણ કે એમને ખબર હતી કે આ ફિલ્મમાંથી પાછું શું આવશે તો ખબર નથી. એટલે કરવા પૂરાના પૈસા, કઈ જાતની કોઈ જગ્યાથી લોન નથી લેવી, કોઈ જગ્યાથી ફાઇનાન્સ નથી લેવું, એટલે એમણે કર્યું હતું. પણ આ સેટમાં બી 3-4 વખત આવા ઇસ્યુઝ આવે, તરત રિઝોલ્વ કરવા ના પાડે. મેં કહ્યું એવી રીતે હુસૈન પોતે જ તરત ચિતરવા માંડે, ત્યાં સેટ ઉપર બી એક જગ્યા વાઘનું કરવાનું મોડું, તરત એમણે ચિતરવા માંડ્યું. ઇવન સેકન્ડ જ્યારે આવ્યું તો દાલમંદી કી ગલી, તેમાં એક ડાન્સ છે, તો બધી હિરોઈનો એમાં ડાન્સ કરવાનો. તો જેવી તમે ઉપર પેલું ડ્રોઈંગ બતાવ્યું છે, એમણે કન્સીવ એવું કરેલું કે જે લેમ્પ છે ને, એના દાદા આ લેમ્પ પંઢરપુરમાં બનાવતા હતા અને રિપેર કરતા હતા, એમનું કામ જ હતું. તો એ લેમ્પ એમનો બહુ સિમ્બોલિક છે, તમે એમના ઘણા ચિત્રમાં આવો લેમ્પ જોયો બી હશે જે જમાનામાં આવતો હતો. તો એમણે એવા લેમ્પો ખાસ બનાવડાવ્યા અને એ શૂટિંગમાં એને લઈને ડાન્સ કરવાનો હતો. શૂટિંગ શરૂ કર્યું અને લેમ્પ પકડ્યા, પણ ફિલ્મમાં તો રીટેક એટલા બધા થાય કે
થોડી જ વારમાં લેમ્પ એટલો ગરમ થઈ ગયો, પેલી બધી હિરોઈનને ફેંકી દીધો રસ્તા ચાલુ એમ છોડી દેવો પડે, એટલું બધું ગરમ થઈ ગયું. પાછું તરત અટક્યું, બધું રસ્તું કર્યું અને પછી આપણા દેશી ફાનસ લઈ આવ્યા અને આખી ફિલ્મમાં ફાઇનલી બધી ફાનસમાં એ સોંગ આખું પૂરું કરવાનું થયું. એટલે એ જાતની જે વસ્તુઓ બનતી જાય અને ત્યાં ઓન ધ સ્પોટ એ જ વખતે ડિસિઝન લેવાના અને એ કરતા જવાનું. ઇવન બીજા એક સિક્વન્સમાં માધુરીનો ડાન્સ છે, વચ્ચે મોટા મોટા એક્રેલિકના 4 ફૂટ બાય 8 ફૂટના હેંગિંગ્સ છે જેના પર હુસેને ઘોડા ચિતર્યા હતા. પાછળ આખું ગ્રાઉન્ડ હુસેન અને એમના દીકરા અને એ લોકોએ મળીને રોલરથી અને બ્રશથી બધું પેઇન્ટ કર્યું અને આખો ડાન્સ એ દિવસે શાહરૂખ નહીં આવી શક્યા તો હુસેન કે કોઈ બાત નહીં, માધુરીને એકલો ડાન્સ, એમ ઓન ધ સ્પોટ ડિસિઝન કે ના નહીં, રાહ નથી જોવી આપણે, તે કરી દેવું છે. તો એ શૂટિંગ એ થઈ ગયું, બ્લેક મોટો ઘોડો લાવ્યા હતા અને બધું કર્યું. રાત્રે લગભગ 12:30-1 વાગે એ આખો સેટનું કામ પત્યું. પછી સેટ તો બધો કાઢી નાખવાનો, કારણ કે બીજે દિવસથી નવું થાય ને ત્રીજે ચોથે દિવસથી માધુરીની ડેટ પ્રમાણે નવા કેરાલાનું જંગલનું શૂટિંગ હતું એટલે એ ઊભું કરવાનું હતું. તો રાત્રે બધા કેનવાસના બધા ટુકડા બધા વારંવાર બધા સ્પોટ બોયોને લગભગ ફિલ્મ ઉપર 80 થી 100 જણા કામ કરતા. ચાની લારી કેટલી વાલાથી માંડીને લાઇટવાળા, સ્પોટવાળા, સાઉન્ડવાળા, ટ્રોલી ધક્કા મારવાવાળા 4 માણસો તો હોય. આવા બધા એટલું બધું સ્ટાફ હોય. બધા વારે હુસેન સાહેબને કહે, સાહેબ હુસેન સાહેબ કુછ પેઇન્ટિંગ દો. એટલે એમણે આ જે બધો સેટ ચિત્રા છે ને રાત્રે બધું ઉતરાવડાયું, બેસીને લગભગ 1 ફૂટ બાય 1 ફૂટના ટુકડા કરાવ્યા અને દરેક ઉપર હુસેન સાઇન કરીને એક જણને ગિફ્ટ આપ્યા રાત્રે. એટલે બધા રાત્રે એવરીબડી વોઝ હેવિંગ એન હુસેન એન્ડ સો હેપી અબાઉટ ઇટ એમ. એટલે એમણે રાત્રે એના ટુકડા કર્યા, આટલા લગભગ 1 ફૂટ 1.25 ફૂટના અને બધાને આપ્યા. 2 થપ્પી લઈને બેઠા ને પછી સાઇન કરતા જાય, લો તુમારા, લો તુમારા, લો તુમારા, એવું એમ. એટલે એવી જ આપતા એમના. ઇવન આ જે કેરાલાની વાત છે તો કેરાલામાં એમણે એવું નક્કી કર્યું કે આખું જંગલ બનાવવું છે એકલા બાંબુનું અને કોઈ પત્તા નહીં, કલર નહીં, અને પત્તા બધા નીચે 2 ટ્રક ભરીને પત્તા નીચે સૂકા પત્તા જમીન પર પાથરી દીધા. અને પછી બધું સેટ તૈયાર થઈ ગયો. સવારે પહોંચીને જોયું તો જરાક આમ અટવાયા કરે. મને કે નહીં, મજા નહીં આ રહી, વાતો થાય. મને કે ગાડી હે? મેં કહું હા ચલો. એટલે અમે 2 જણા ત્યાંથી બંદરાના બજારમાં ગયા અને આ જે પેલા કપડા લટકે છે ને પતલું જાડી જેવા નાયલોનના પેલા આવે એ લઈ આવ્યા. મોટા મોટા ટાંકા, પેલા પર દુકાનવાળા જેટલા ટાંકા હતા બધા લઈ લીધા. આવીને બધા ત્યાં લટકાવડાવ્યા અને ફ્લો લાવ્યા અને મોટા મોટા પંખા મુકાવ્યા અને બધું પેલું ફ્લો થાય એટલે આખી મુવમેન્ટ લાવે આમ. એટલે આવી વસ્તુ ઓન ધ સ્પોટ કરતા જાય અને એની સાથે પછી માધુરીનું આખું એક સોંગ હતું. એટલે આવી જાતના કેટલા બધા ઇન્સ્ટન્ટ ડિસિઝનો એમણે લીધા છે અને એ શૂટિંગ દરમિયાન. ઇવન એમાં જ એક જંગલમાં એક જગ્યા ઉપર આપણા કથકલી વાળા બધાને આખી એક ટીમ બોલાવી હતી આખી કે કરવું હતું. એ બધા મેકઅપ રૂમમાં તૈયાર થતા હતા અને પછી વચ્ચે બહાર નીકળ્યા ને તો એકને જોયો પેલા માસ્ક વગર. એ બહુ અચ્છા હે. બધા માસ્ક મુકાઈ દીધા, બધા પાસે કઢાવીને એના વગરનો આખી ફિલ્મમાં જે લોકોનો એક ડાન્સ સાથે જોડાય છે તો બધાના પાસે જેને પહેરાયા હતા એના બી કઢાવી નાખ્યા કે નહીં બસ એસે ખાલી પેલો મેકઅપ રહ્યો ને ઉપરથી મોઢા બધા કઢાવી નાખ્યા. અને આવા ઓન ધ સ્પોટ ડિસિઝન લેતા જાય, ફિલ્મનું કામ થતું જાય. ઇવન એમણે જે ફિલ્મમાં રાજાની એટલે વાત કરી હતી અને આપણી જૂની રોલ્સ રોય ગાડીઓ, તેમને થયું કે આવી ગાડી તો લેવી જ છે અને કરવું જ છે. તો પછી ખબર પડી કે આ ગાડી તો પ્રાણલાલ ભોગીલાલ પાસે છે. એટલે એમનો મને કે આપ્યો નંબર હે. એટલે મેં બી પછી અમદાવાદમાં ક્યાંક જેક લગાવ્યો, ત્યાંથી નંબર લીધો, ફોન કર્યો તો એમણે ત્યારે જ કહ્યું કે મેં કલ ही बॉम्बे आ रहा हूँ, तो आप लेकिन एक काम करो कल दोपहर की चाय साथ में पियो એમ કહે કે फिर बात करेंगे. એટલે અમે લોકો એમના ઘરે ગયા ત્યાં આગળ મલબાર હિલ્સ પર અને પછી એમને વાત કરી કે આવી તર અમારે જોઈએ છે. तो कि हाँ यहाँ पर मेरा 20 गाड़ी तो यहाँ ही है एम कह के एक काम करो आप इसमें से जो आपको पसंद है, लेकिन मेरी एक शर्त है कि मेरा ड्राइवर और मेरा आदमी साथ ही रहेगा, जितने दिन आपका वहाँ रहेगा वो रहेगा. अगर रात को आपका काम खत्म हो गया गाड़ी वापस मेरे गैरेज में आ जाएगी तो हुसैन साहब वापस वो आ जाएगी. હુસેન સાહેબ કોઈ નહીં. એટલે પછી અમે લોકો એમણે નીચે ગયા, એમને જે વિચારી હતી એવી એક ગાડી એમનાથી મળી ગઈ. એટલે મને કે અબ ગાડી લેકે આપ જાઓ સ્ટુડિયો મેં इसमें आता हूँ. એટલે બેસી ગયા ગાડીમાં અને પછી પોતે રસ્તામાં જતા જતા કરે, બધાને વાતો કરતા જાય અને જાણ કરતા જાય અને એન્જોય લાઈક એ કિડ એમ એક બાળકની જેમ મજા કરીને ફિલ્મનું કરે. આ ફોટો મેં ખાસ એટલા માટે કર્યો ખાસ કે લગભગ રોજ સવારે મારું માહિમમાં ઘર એટલે કપ પરેડથી આવે, માહિમ પર આવે, મારે ત્યાં ચા પીએ પછી કે ચલો
લગભગ અમે સ્ટુડિયો પર જઈએ તો અમે 2 જણા જ પહેલા હોઈએ. લગભગ 11 વાગે 11:30 પછી લગભગ સ્ટુડિયો જામે. બધા પહેલો વ્યક્તિ જ 10 વાગે આવવાનો હતો. તો એ રોજ જ પહેલા જવાનું, ત્યાં જઈને પહેલા તો બહાર મહેબૂબ સ્ટુડિયો બહાર લારી પર એક ચા પીવાની, ફરી પાછી, પછી અંદર જઈએ, ચોકીદાર દરવાજો ખોલી આપે, અંદર બેસે, પછી સેટ પર ફરે, જોઈ, વિચારે, 10:30, 11, 11:30 પછી લગભગ પ્રેક્ટિકલ શૂટિંગ તો 12, 12:30 શરૂ થાય, 2-2:30 વાગ્યા સુધી ચાલે, પછી લંચ બ્રેક પડે, ફરી પાછું આગળ ચાલે. પણ જે એમને મજા ચાલે, જે એન્જોય કરે શૂટિંગ દરમિયાનમાં, તો કોન્સ્ટન્ટ એમનું એને બધું ચાલ્યા કરે. ઇવન જુદા જુદા લોકોને ફોન કરીને બોલાવે, આજ આપ દેખા, નહીં આ જાઓ, એટલે વિજય માલ્યા આવ્યા છે કે શેખર કપૂર છે કે આ બધું ચાલ્યા કરે, અને બધાને શૂટિંગ જોવા બોલાવે અને પોતે માણે અને બનાવ્યા કરે. ઇવન સ્ટુડિયોમાં જે ગ્રીન રૂમ હતો, એક રૂમ એમણે બનાવ્યો હતો, ત્યાં આગળ બી કરે, કારણ કે લગભગ ફિલ્મનું 70-80% શૂટિંગ પતી ગયું હતું, પણ બજેટ બી એક્ઝોસ્ટ થઈ ગયું હતું. એટલે એ બી જરા હતું કે નહીં, કુછ કરના પડેગા. અને લગભગ એક સ્ટેજ એવો આવ્યો કે કહી દીધું પેલા રીકુએ, એટલે જે માધુરી સેક્રેટરી, જેને આ બધું પ્રોડક્શન એનું હતું, એટલે એને કહી દીધું કે અગર હુસैन साहब भी और 1 करोड़ रुपया चाहिए तभी ये काम आगे चलेगा, नहीं तो फिर हफ्ते में 10 दिन में स्टूडियो खाली कर देना पड़ेगा, फिर फंड हो जाएगा, फिर आगे चलेंगे. હવે 1 કરોડ રૂપિયા એ દિવસે તો બહુ અઘરી વાત હતી આટલા ઝડપથી, કારણ કે પેલા પૈસા ભેગા કરતા તો 6 મહિના કરેલા, ત્યારે અમે 3.5 કરોડ સુધી પહોંચ્યા હતા, અને કદાચ 4 સુધી પહોંચ્યા હતા એમ કહીએ તો. પછી તો બધું ચાલ્યું એમનું તો, કે કોશિશ કરીએ, આ કોઈ બી રીતે અઠવાડિયામાં થઈ જતું, નહીં તો શું એકવાર સેટ ઉતરી ગયો તો ફરી પાછો બનાવવો પડે, એટલે બધી કોશિશો કરી, ચાલ્યું. પછી એ જ વખતે મારા એક મિત્ર છે, આપણા અમદાવાદ ગુજરાતના જ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, એમને હુસૈનના ચિત્રોનો શોખ હતો, એમની સાથે વાતો કરી, મને કે કુછ વાત નહીં, ચાલો હું આપી દઉં છું. તરત એમણે મને ફોન કર્યો, મેં હુસૈનને ફોન કર્યો, અમે એમની ઓફિસે ગયા, એમણે 1 કરોડનો ચેક આપી દીધો, કોઈ બી જાતની શરત વગર, આ ફિલ્મ પૂરી કરી લો. નામ એમનું કહું તો આપણા ગાર્ડનના પ્રફુલ્લ શાહ, એવા સરસ રીતે મદદમાં આવી ગયા, મને કે આ બાબા લઈ જાઓ. અને પછી હુસૈને બી બહુ પ્રેમથી એમને ચિત્રો પછી આપ્યા. એ પછી પણ વાત એવી છે, અને ફિલ્મ પૂરી થઈ ગઈ, અને એનું કામ થયું, અને બહુ સરસ રીતે આખી વસ્તુ થઈ. પછી તો ફિલ્મના પ્રોડક્શન માટે એમણે પોતે જ કમ્પ્યુટર પર, ત્યાં સુધીમાં તો કમ્પ્યુટરનું ઘણું બધું ટેકનોલોજીકલ બધું ડેવલપ થઈ ગયું હતું, એટલે સ્ટીલ ફોટોગ્રાફ એને મૂકીને પોસ્ટર્સ એના ઉપરથી બધા હુસૈન પોતે જ સાથે બેસીને મારા સ્ટુડિયોમાં, મારા અહીંના બોમ્બેમાં બધે બેસીને ડિઝાઇનો કરાવડાવે, અને એ થતું જાય, અને એમનું કામ થતું જાય. આ બધું ઘણું બધું પ્રોડક્શન થયું. ઇવન આ બધી જે વાતો થઈ, આ બધા ફોટોગ્રાફ છે, સેટ છે, થ્રુ આઉટ એમની સાથે આ બધામાં હતો. એટલે ફિલ્મ પત્યા પછી જેવી તમે આર્ટ એન્ડ સિનેમા કહી, એવી રીતે આ બધી વાતો મેં ગજગામીની જીનેસિસ ઓફ ગજગામીની બુક કરી, અને એમાં લખી. એમાં શરૂઆત જ મારી લાઈફમાં હુસૈન ક્યાંથી આવ્યા, એમ કે ભાઈ હરિકન ઇન માય લાઈફ જેવી રીતે આમ ઝંઝાવાતની જેમ આવ્યા હતા, અને જે જાતનું થયું હતું, અમે લોકો પહેલા ગ્રાફિકના એક એક્સપેરિમેન્ટ કર્યા હતા, ત્યાંથી વાત શરૂ કરીને જે આ બધા ફિલ્મના જુદા જુદા એક્સપિરિયન્સ, ફિલ્મનું સ્ટોરી બોર્ડ, પુષ્કળ ફોટોગ્રાફ, અને આ બધું કરીને અમે આ બુક તૈયાર કરી, અને આ બુક આપણા અમદાવાદના સિટી પલ્સમાં લોન્ચ કરી હતી. અહીંયા આગળ હુસૈન આવ્યા હતા સિટી પલ્સમાં, એમને તો ફિલ્મ પણ કરવાની હતી, એટલે અમે સિટી પલ્સમાં આખો સેટ બનાવવાનો, જે દાલબંધી કી ગલી જે બોમ્બેના મહેબૂબ સ્ટુડિયો બનાવ્યો હતો, એ એમણે અહીંયા આગળ કર્યો. પણ લખેલી એ જે એમની સ્ટાઇલ મુજબ મીડિયાને પહેલા જાણ કરે, તો કામ ચાલુ હતું ને મીડિયાને કર્યું, અને તે વખતે આ પેલા વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ કે બધા વેન્ડલાઇઝ કર્યા, આવ્યા અને તોફાન કર્યું, અને બધો સેટ તોડી નાખ્યો, અને હોર્ડિંગ ઉપર કલર નાખી દીધા, અને બધું થયું. એટલે પછી જે સાંજે તો અશોક પુરોહિતે ફિલ્મ પર રિલીઝ કરવાની ના પાડી, કારણ કે થિયેટર થાય, પણ એ વખતે બધા પ્રમોશનો થાય. ઇવન અમે આ બુક માટેનું પ્રમોશન બી કર્યું, તો એના જુદા જુદા ચેપ્ટરો ઉપરની વાતો કરી, અને આ પ્રમોશન કર્યા, ડાયરેક્ટ એનાથી કર્યા. ઇવન ફિલ્મની આ બુકની અંદર દરેક કલાકારે પોતાના માધુરીએ પોતે પોતાનો એક લેટર આખો લખીને આપ્યો છે ફિલ્મના શૂટિંગ દરમિયાન એનો એક્સપિરિયન્સ. એવી રીતે નસીરુદ્દીને બી કહ્યું કે ઇટ ઇઝ more important to experience the work of art rather than understand it, whether it is Hussain Sahib painting or whether it is in his film. It is not possible, in fact, it is impossible to explain, you have to experience it. એટલે એમણે, અને ખરેખર તમે ફિલ્મ જોઈ ના શકો એ રીતે કે તમે દરેક ફિલ્મમાં સ્ટોરી શોધી આપણે, અને બિલકુલ સ્ટોરીમાં તમારા મનમાં એક પણ વસ્તુ ના બેસે, પણ દરેક ફિલ્મ એક
દરેક ફ્રેમ હુસેન સાહેબનું પેઇન્ટિંગ છે. દરેક એટલું સરસ રીતે કમ્પોઝ છે, વિઝ્યુઅલી, એસ્થેટિકલી, કે તમને બસ તમે આંખ બંધ કરીને જોયા કરો, એટલે કાન બંધ કરીને ખાલી ફક્ત વિઝ્યુઅલ જોયા કરો તો તમને દરેક ફ્રેમ એક એક પેઇન્ટિંગના જેટલી મજા આપે એવી જાતનું છે. ઇવન જ્યારે અમદાવાદમાં ફિલ્મની વાત મેં કહ્યું ને કરવાનું, તો તે વખતે અહીંયા આપણે ત્યારે હજુ ડિજિટલ હોર્ડિંગ્સ આવ્યા નહોતા, એટલે કલાકારો મોટા મોટા પેલા બધા હોર્ડિંગ્સ વાળા કરતા હતા. તો આપણે ત્યાં શાહપુરમાં ભાવસાર કરીને એક હતા જે પેઇન્ટિંગ કરતા હતા, એટલે એમણે ટેબલ્સમાં પૂછ્યું કે હા અમારા એ સારા હોર્ડિંગ, એટલે ત્યાં પહોંચી ગયા અમે લોકો બંને જણા. ત્યાં ગયા તો ત્યાં પેલા એમને જે બધા ફોટોગ્રાફ આપ્યા હોય એના પરથી આ લોકો કમ્પોઝ કરીને સ્કેચ બતાવ્યો હોય એ કામ કરતા. હુસેન કે નહીં, એટલે પોતે બ્રશને લાગી પડ્યા અને આ ડ્રોઈંગ કર્યા એ હોર્ડિંગની ઉપર. આ બધું જે માધુરી છે પેલા પેઇન્ટરે કરેલી છે, પણ એ પોતે અહીંયા બેઠા છે અને ઘોડો છે ને આ બધું હુસેન સાહેબે ત્યાં ઓન ધ સ્પોટ દોરવા માંડ્યું, અને આ રીતે આખું ગજગામિનીનું હોર્ડિંગ ફિલ્મ બાય M.F. હુસેન અને આવું થયા કરું. ઇવન બીજા બી 2 હોર્ડિંગ્સ જે હતા જેમાં આ જાતનો સીન હતો તો એમણે એની ઉપર દોરી નાખ્યા અને આ બધા સિક્વન્સો કર્યા. પણ એ જ દિવસે આ બધું સવારે અમે કર્યું અને સાંજે પેલા લોકો તોડીને બધું જતા રહ્યા. એટલે આ બધું એક્ઝિબિટ, આ બી આખું એક હોર્ડિંગ લગભગ તૈયાર હતું, તેના ઉપર એમને ડ્રોઈંગ કર્યું, એમનું દાદા અબ્દુલ વાળું, પછી આ બાજુ ગજગામિનીનું, અને આ બધું તૈયાર કરીને એમણે મૂક્યું. અનફોર્ચ્યુનેટલી એ ફિલ્મ પછી અમદાવાદમાં તે વખતે તો થઈ જ નહીં, કારણ કે ખાસું એવું વેન્ડલાઇઝ થયું. અમે તો જે બધા ધમાલ કરી ગયા હતા એને પકડ્યા બી હતા, પોલીસને બી આપ્યા, પણ પછી કશું એમાં બહુ આગળ ચાલ્યું નહીં. અને એ બધું કોન્ટ્રોવર્સી વાળી વાતો છે એટલે એમાં પડવાનું નથી. પણ એ ફિલ્મ ફાઇનલી અહીંયા આગળ થઈ અને બહુ વખત પછી એ થવામાં આવ્યું. ઇવન આવા જુદા જુદા વિચારો એમના મનમાં આવે એટલે ડ્રોઈંગ કરે. તો એમણે એવું એક કર્યું હતું કે ગજગામિની જ્યાં જ્યાં ચાલે ત્યાં એમણે ગજગામિનીના 3 ફેસીસ કર્યા હતા. ફિલ્મ જોવા જાય એ પહેલા શું હોઈ શકે એમ, એટલે એમણે ત્યાં સોવેનિયર શોપ અને બહુ બધું કર્યું હતું. એમણે ગજગામી નાનકડા પ્લાક કર્યા હતા, સિલ્વરમાં કર્યા હતા, કંઈક ઇયરિંગ્સ કર્યા હતા, બધું નાનું નાનું બધું મર્ચન્ડાઇઝ કહેવાય ને, ટી શર્ટ્સ કર્યા હતા. તો આ બધું એમણે આવી જાતનું કે જતી વખતે માણસ આ બધું ગેલેરીમાં થઈને જાય, એટલે કે ફેઝ 1. પછી ફેઝ 2 આવે કે જેમાં વચ્ચે બધા નાનું એકાદ જગ્યાએ કોર્નરમાં પ્લે થતો હોય, કોઈક વગાડતું હોય, કોઈક સોંગ કરતું હોય, આવા બધા એક્સપિરિયન્સીસ એમના કર્યા કરે. અને રોજ વિચાર આવે, કરે, ડ્રોઈંગ કરે. હજારો ડ્રોઈંગ એમણે ગજગામીને લઈને કર્યા હશે અને બધા થયા હશે જુદા જુદા જગ્યાએ. પણ એમનો આનંદ એ મીડિયા હતો, એટલે સતત કંઈ બી થાય એટલે તરત પ્રેસ. મને યાદ છે 95માં 94માં જે મારા ત્યાં આવ્યા તો ગરબાનો વિચાર આવ્યો, તરત તમે દરજીને બોલાવીને ચૂડાવ્યા, પહેલું કામ પ્રેસવાળાને ફોન કરી દો. એટલે સાંજે ગુજરાત સમાચારમાંથી ઝવેરીલાલ ને બધા આવી જાય ને ફોટોગ્રાફ કરાવે ને પછી વિડીયો ઉતારે અને આનંદ કરીને જાય. એટલે તમે જુઓ તો એમને અલ્ટિમેટલી આ બધું કર્યા પછી એમનો આનંદ એમનો મીડિયા. એટલે અમદાવાદમાં ટાઈમ્સના ફ્રન્ટ પેજ પર આવે કે બોમ્બે ટાઈમ્સના ફ્રન્ટ પેજ આવે, એ એમનો મીડિયા. અને રોજ થપ્પીઓ લઈને ન્યૂઝપેપર. આજે મેં તમને કહું ને કે આવી જાતના બધા સ્ટારડસ્ટ અને સ્ટાર ફિલ્મ મેગેઝિનોમાં ને આ પેલી જે ઇન્ડિયન પ્રેસ ક્લિયરિંગ, આ એક એજન્સી જે એમને આખા દેશમાંથી રોજ જ કટિંગ્સ મોકલે, રોજ એમને ત્યાં કુરિયરમાં પોસ્ટમાં આવે થપ્પા, અને એ આનંદ કર્યા કરે. એટલે થ્રુ આઉટ ધ ફિલ્મ એમને કહે કે એમનો મજા, ફિલ્મમાં આટલા રૂપિયા ખર્ચ્યા, એમની પાસે પાછા તકડા જેમાંથી 25% આવ્યા કદાચ કે નહીં એ સવાલ છે. પણ જ્યારે અમે બોમ્બેમાં એક સિનેમાઘરની આગળ હાઉસફુલનું પાટિયું હોય તો ઊભી રખાવીને ગાડી વાપસ ગઈ, નહીં ચલો દેખતે હે કે इसका ફોટો લે લો એમ કે. એટલે એક દિવસ કોઈક કારણથી એક સિનેમાઘર હાઉસફુલ થયું તો આખા ગામમાં કહ્યું, ઇવન મીડિયાને, મેરી સિનેમા તો હાઉસફુલ હો ગઈ એમ કે. બાકી તમે જુઓ તો એમના સિનેમામાં 2, 4, 10 માણસથી વધારે હોય નહીં, એવા એ દિવસોમાં કર્યું હતું. અને એટલે બહુ લાંબી ફિલ્મ થઈ પણ નહીં. ઓફકોર્સ પછી ન્યુયોર્ક યુનિવર્સિટીમાં સિલેબસમાં ભણાવવામાં ને એ બધામાં ચાલ્યું, કારણ કે આર્ટિસ્ટિક રીતે બહુ ઉત્તમ છે. પણ સામાન્ય પોપ્યુલર સિનેમા તરીકે ના ચાલે, કારણ કે લોકોને એમાં સ્ટોરી નથી મળતી, તો લોકોને એની અંદર લિંક નથી મળતી, વિચારે તો કશું મગજમાં બેસી જ શકે એવું નથી. એટલે આપણે જે ઓફબીટ ફિલ્મો કહીએ ને એ લેવલની ફિલ્મ છે, પણ એ રીતે એને માર્કેટ ના મળ્યું, પણ એમને બહુ જ આનંદ મળ્યો. તો હવે આ ફિલ્મની મેં આખી વાત કરી, પણ એ ફિલ્મ દરમિયાનમાં જ્યારે શૂટિંગ ચાલુ હતું ત્યારે પ્રેક્ટિકલી અમુક ભાગ સિક્વન્સથી શૂટ કર્યા છે. એક 20 મિનિટની મેકિંગ ઓફ ફિલ્મની ફિલ્મ છે, એ હવે આપણે જોઈએ. Again, what you call keeping the mystery of the woman.
because they say the Triya Charita, it's very difficult to go to the core of it. Gajgamini, Gajgamini, again, it's not a name of a person or anything. It is just a description of a beautiful and graceful walk. तन्वी श्यामा शिखर दशना पक्व बिम्बाधरोष्ठी मध्ये क्षामा चकित हरिणी प्रेक्षणा निम्ननाभिः That's the plan. Action. ये लड़की तुम्हारी है? वो कौन छम से आई बन के घटा सी छाई वो मस्त मंद चाल वाली लेके जीवन आई जो दिखती है छवि वो नहीं है नहीं है Master Shilpa ji, all three, Madhuri ji, one rehearsal please, Shabana. ये गठरी ताज की तरह उस औरत के सर जिसे दुनिया ने अभी पहचाना नहीं, हर जमाना हर दौर से गुजरी, दुनिया के बीच से गुजरी, सामना किया मुड़ के न देखा, लोगों ने पीछा किया, बातें बनाई, इतिहास लिखा, मोहब्बत की मूर्ति बनाकर उसे दीवारों में चुन दिया। किसी भी वर्क ऑफ आर्ट को महसूस करना ज़्यादा ज़रूरी होता है बजाय उसे समझने की कोशिश करने की, क्योंकि जो कुछ हुसैन साहब की किसी भी पेंटिंग में है या जो उनकी फिल्म में होगा जो तकरीबन 2 घंटे की होगी, वो सब कुछ समझना मेरे ख्याल से मुमकिन भी नहीं है। इट्स मोर इम्पोर्टेंट टू एक्सपीरियंस इट।
is a community show, especially in the essence of Indian art and culture. You relate stories of Krishna or Buddha. Same way here, I'm telling a story. Able to relate things from the past, present and future into one single project. So when you see whether Kalidas or Da Vinci or Gajgamini or Abhisarikaye, he's been able to find connections at different points of time and in different spaces to a relevant present. दीपक कथन करत राग लक्षण ग्रंथ मेल काम वरधन दिन हस्त जामगत दीपक कथन करत राग लक्षण ग्रंथ मेल काम वरधन दिन हस्त जामगत दीपक कथन करत।
basically it is for a filmmaker or painter, it is the visual aspect, how you visually structure the thing. The meaning or the logic comes later. It doesn't mean it should be absurd or something. Farid, Rishi. Okay, very nice. Keep your eyes closed. इसकी घंटी का मैंने साइकिल की घंटी चुराई. हाँ किसने घंटी चोर I should think that for such a film, a workshop kind of an atmosphere is a must before the film begins. It need not involve rehearsing the film as such, the role, but it should involve, talking to the director, talking to the designers, what exactly they have in mind, because this is not a kind of film which any of us has worked before. This is 24 canvases per second of Mr. M.F. Hussain. So, we kind of, we are, as actors, we have to not act and be ready to be part of a frame and deliver what is required for that frame. Cameras. Fan. Train. Actually, I feel that we are, in a way, very much just points of references in this entire thing. Everybody's interpretation is right in their own way, and if the audience can sit and interpret it, sometimes they listen to him, sometimes to you, sometimes to the censor. हो गया चलो
दो सदियों के संगम पर मिलने आए हैं। It's a new theme. It's a new theme. It never come before. Husainji's conception is very, one of the rare. It's really one of the rare films. सदियों के संगम पर मिलने आए हैं। एक सदी की शाम जहां पर एक सदी का वही सवेरा, समय न डाले कहीं भी डेरा। एक समय लेकिन दो सदियां, एक समय लेकिन दो सदियां। When I was shooting it, even I didn't know myself in the end what this film will convey. So that is element of surprise and how to discover very boldly by restructuring the thing. Sometimes totally out of the context. So all this shifts of reality and illusion which questions you. And even those questions, in the end, I don't know what are the answers. But at least it has triggered the imagination of it. The people will question, and when they come out of the theatre, the film will continue. It's not that everything is resolved and you come out and you are happy and go home and sleep. Here, it is going to disturb you, but disturb in a very aesthetic sense. Not going to give you a nightmare, but to take you into another vision. So this is what Gajgamini is about. The audience demands, they want the explanation, because they don't want to take pain to go into it on their own, because nothing in this world is totally you have to discover yourself. This is what it is, the whole problem of creativity. સેન સાહેબનું મગજ જે રીતે વિચારતું હતું, વિઝ્યુલાઇઝ કરતું હતું, અને ફિલ્મ ડિરેક્શન કરનારો ડિરેક્ટર કરતો હોય તો કઈ એની વચ્ચે સતત ખેંચતાણ એવું ચાલ્યા કરતું હતું? ના, હુસૈન જ ડિરેક્ટર હતા, પ્રોડ્યુસર અચ્છા, રિંકુ રાકેશનાથ પોસ્ટ પ્રોડ્યુસર. પ્રોડ્યુસર સાથે ખેંચતાણ ચાલ્યા કરે, ક્યારેક એવું થાય. પણ એડિટિંગ કોણે કર્યું? એડિટિંગ હુસૈને અને એમને એ લોકોએ જ બેસીને કર્યું. આપણા જે મહેતા જે ફોટોગ્રાફર છે એ હુસૈન અને એમનો દીકરો અવેશ. અચ્છા, તમને હવે આટલા વર્ષો પછી એવું લાગે છે કે ડિરેક્શન અને એડિટિંગમાં કેટલીક, કારણ કે સ્વાભાવિક છે, હી વોઝ નોટ અ પ્રોફેશનલ ફિલ્મ ડિરેક્ટર ઓર ધ ફિલ્મ એડિટર, ને એવું કહેવાય છે કે ફિલ્મ બીજી વાર એડિટ ટેબલ પર જન્મ લે છે. તો એમાં બેઝિક વાત એવી છે ને કે હુસૈન અને જે બીજા હોય હંમેશા બીજા એમાંથી વાર્તા કાઢવાના પ્રયત્ન કરે અને હુસૈન એને બ્રેક કરવાના પ્રયત્ન કરે. કારણ કે એમને વાર્તામાં બંધાવવું જ નહોતું, એમને વિઝ્યુઅલ્સ જ ઇમ્પોર્ટન્ટ આપવા હતા અને એ રીતે કરતા હતા. એટલે કંઈ પણ વસ્તુ વિચારે કરે તો એ તરત જ એનાથી એકદમ લિંક ના બેસી જવી જોઈએ. ઇટ હેઝ ટુ બી ગો એઝ અ વિઝ્યુઅલ, ઇઝ એસ્થેટિક. એવું એ તો એમને ઇવન એમના પેઇન્ટિંગમાં બી એટલે થોડું એબ્સર્ડ પ્રકારનું, એબ્સર્ડ પ્રકારનું. એબ્સર્ડ. હેલો. શરૂઆતનું એમનું પેઇન્ટિંગ માટેનું આ શિક્ષણ કે એમની જે આર્ટ શરૂઆત કેવી રીતે થઈ હુસૈનની? હા, એટલે કેવી રીતે શીખ્યા યા કોઈ? એમને તો નાનપણથી જ શોખ હતો અને એ જ્યારે એઝ એ બાળક એ ઇન્દોરમાં નાનું મોટું કામ કરતા હતા તો શોખ હતો. તો એક વખત ઇન્દોરમાં જ એ વખતે બેન્દ્રે સાહેબ ઇન્દોરના હતા અને ત્યાં ઇન્દોરના કોલેજમાં હતા. તો બેન્દ્રે ક્યાંક હુસૈન બેસીને કરતા હતા, તેમણે જોયું તો કે અચ્છા કરતે હો એમ. એટલે પછી એને અચ્છા કરતા કીધું કે આપ મેરે પિતાજી કો બોલો. કારણ કે નોર્મલી આવું થતું હોય, છોકરો ઘરમાં કરતો હોય તો પેરેન્ટ્સ એ લોકો બહુ એવા નહીં, કારણ કે ઘર બધા સર્વાઈવલ લેવલમાં હોય તો કલાકારને ક્યાંથી પૈસા આવે. એટલે કે આપ મેરે પિતાજી કો બોલો. એટલે પછી બેન્દ્રે એમના ઘરે ગયા, એમના ફાધર સાથે વાત કરી ને કે લડકા મેં અચ્છા હૈ, આપ ઉસકો પડને કે લીએ મુંબઈ ભેજો.
આવી વાત બેન્દ્રે એમને કહેલી. અને દેટ હેઝ ધ થિંગ વિચ હેઝ બોટ હુસૈન ફ્રોમ ઇન્દોર ટુ મુંબઈ. આવીને જેમાં તો એ 2-4 મહિના જ ગયા. એ ડિડન્ટ એન્જોય. એને તો કે અહીંયા જે શીખવાડે તો બધું મને આવડે છે, એટલે એ પોતે, અને પૈસા હતા નહીં, એટલે જે કંઈ બી કમાવાનું હતા હોર્ડિંગ કરવા માટે, આ કરવા માટે, એટલે પછી નેવર ગોન ટુ બોમ્બે. પણ પછી એમનું, અને શરૂઆતથી જ મેં કહ્યું ને કે બહુ મક્કમ હતા એમની બાબતમાં. ભલે ભૂખા સુઈ જવું પડે, ફૂટપાથ પર સુઈ જવું પડે, પણ કામ એમની પ્રાયોરિટી હતી. એટલે એ એમની બહુ જ અંદરથી ધગસ હતી ને એ જ વસ્તુ એમને બહાર બી કાઢે એમાંથી. જરા અમદાવાદમાં શો હતો ત્યારે આઈ વોઝ ધ વિટનેસ, હું સાક્ષી હતો અમદાવાદના શો વખતે. અમદાવાદમાં જ્યારે ગજગામિનીનો શો હતો ત્યારે હું હાજર હતો. હા, પછી જ્યારે મેં એમને રૂબરૂ જોયા ને તો ઉઘાડ પગા હોય છે, પગે કંઈ પહેરતા નથી. તો વોટ વોઝ ધ રીઝન બિહાઇન્ડ બેર ફૂટેડ? શેનું રીઝન? બેર ફૂટેડ, ઉઘાડ પગા હતા ને. ચપ્પલ નહીં પહેરવા માટેના બહુ બધા કારણો જુદા જુદા. હું તો એમની સાથે ઘણા વખત હતો, એટલે દરેક લોકોને જુદા જુદા કારણો કયા છે. પણ 1-2 તમને કહું એમાંના. તો એક તો એમના મિત્ર હતા મુક્તિબોધ, સારા હતા, આપણા મુક્તિબોધ જાણીતા કવિ અને એમના મિત્ર બી હતા. તો એક વખત એ કલકત્તાથી એમને મળવા માટે દિલ્હી પહોંચ્યા, અને જ્યારે પહોંચ્યા ત્યારે મુક્તિબોધ તો ગુજરી ગયા હતા, એનો જનાજો નીકળતો હતો. તે જોડા કાઢી નાખ્યા અને એમાં જોડાઈ ગયા. તે કે બસ પછી મેં જોડા પહેર્યા જ નથી, એવું પણ કહે છે. કોઈક વખત એવું પણ કહે છે કે હું 1 વર્ષનો હતો ને મારી મા જતી રહી, મારી માએ મને જોડામાં જોયો જ નથી, એટલે હું જોડા પહેરતો નથી. કોઈક વખત એવું પણ કહે છે કે મને જોડા નહીં પહેરવાથી હું ધરતી સાથે જોડાયેલો રહું છું, એટલે મને કોઈ બી જાતના પ્રોબ્લેમ નથી, મને કોઈ જાતના આર્થરાઇટિસના પ્રોબ્લેમ નથી, મને ચાલવામાં એ નથી, તો આઈ એમ એન્જોઈંગ ધ થિંગ. એટલે ઘણી બધી વાર્તાઓ છે ને ઘણી વખત કહી છે, શું સાચી શું ખોટી એ જ, પણ બસ એમને મજા આવે ને આવું કંઈક પૂછે ત્યારે વધારે મજા આવે. એટલે જે મનમાં આવે વિચાર કહી દે. એમની સાથે જોડા પહેરીને ન્યુયોર્કમાં જોડા લેવા ગયા ને ત્યાંથી પહેરી, કારણ કે બહુ ઠંડક હતી, તો જોડા પહેરીને એકદમ ઇટાલિયન મોંઘામાંના જોડા લઈને એક દિવસ શોમાં ઓપનિંગમાં બી ઊભા રહ્યા. ક્યારેક અમદાવાદમાં જ એક મારા મિત્રના ફાર્મ પર પાર્ટી હતી, તો રાતે પેલા નીચે સોલવાળા મોજા પહેરીને ગયા. એવું નથી કે કોઈ બાધા હતી, પણ સહજતાથી એમને જે ગમે સ્વીકારીને જીવતા. બ્રશ, હા, પણ લાકડી તો એમને જો છેલ્લે સુધી લાકડીને એમને જીવનમાં જરૂર પડી જ નથી, કારણ કે એકદમ ટાઈટ અને ફિટ હતા. અને એમને પોતાની, મેં કહ્યું ને કે મીડિયા કંઈક જુદી આઈડેન્ટિટી કરવાની, એટલે મોટું બ્રશ, અને એ બ્રશથી રીતસર પેઇન્ટ બી કરતા. એવું નહીં કે બ્રશ ફક્ત શોનું જ હતું, એ જ બ્રશથી પેઇન્ટ કરેલું છે. ઇવન આ ગુફામાં જ જ્યારે અમે ગુફા પેઇન્ટ કરાવી ત્યારે છોકરાઓ બ્રશ એ રીતના કામ કરતા હતા, તો એ કરેક્શન માટે એ જ બ્રશ કલરમાં બોડીને નહીં એસા નહીં એ કરો તો કરતા જ હતા. એટલે એ બ્રશ હેન્ડલ બી કરી શકતા. અને અમને એવું જ્યારે આ હોર્ડિંગ્સ કર્યા શરૂઆતમાં જ 20-20, 30-30, 40 ફૂટના ફલક પર કામ કર્યા, ત્યારથી અમને એવા ફલક પર કામ કરવાની ટેવ વધી. એટલે મોટા બ્રશથી અને લાંબા બ્રશથી બહુ આરામથી કામ કરી શકતા હતા. અને મેં કહ્યું ને એવું કે મીડિયાના માણસ હતા, એમને કંઈક પણ નાટક કરવા ગમે જ. કેટલા બધા જાતના પ્રસંગો છે, કેટલી વસ્તુઓ છે કે જેમાં હુસૈને ખાસ મીડિયા એટ્રેક્શન માટે એવું કર્યું હોય, અને એ કરતું હતું. અને કદાચ હું તો એવું બી માનું છું કે મીડિયાને કારણે જ એમણે દેશ બી છોડવો પડ્યો, કારણ કે જે કોન્ટ્રાવર્સી થઈ એ એવા ચિત્ર પર થઈ કે જે ચિત્ર તો 20 વર્ષ પહેલા થયું હતું, પણ ત્યારે હુસૈન કંઈ ન હતા, એટલે નોબડી હેઝ ઓબ્જેક્ટેડ. પણ હુસૈન મોટા થયા ને પછી એ ચિત્ર નજરમાં આવ્યું તો એમને છોડવું બી પડ્યું. એવું છે. એટલે એ તો દરેક વસ્તુને હુસૈન બહુ મોટા ચિત્રકાર હતા અને સ્વપ્નશીલ, બધી ફ્રેમો જોતા હતા, એ બધું બરાબર. પણ તમારે ઘેર તો એ ઘણીવાર આવતા અને તમે એમની સાથે ખૂબ રહ્યા છો. એક માણસ તરીકે કેવા હતા તમારા પરિવાર સાથે, અથવા એમનું સામાન્ય માણસ જેવા કોઈ વર્તનો, એના કોઈ એનેક્ડોટ્સ કે એવું કંઈ તમને યાદ આવે? ઘણું બધું. હ્યુમેનિટીની વાત કરું તો બહુ જ સરસ રીતે, સરળ એકદમ માણસ. ક્યારે કોઈ દિવસ કોઈ ખાવાની વસ્તુમાં કોઈ નહીં, ડિમાન્ડ નહીં. અને ઘરમાં બી મેં જરા દાલ રોટી ખા લૂંગા, એમ બહુ સહજતાથી. એટલે એકદમ એવું. હું તમને ગુફાનો ઇન્સિડન્સ કહું. જ્યારે ગુફા વેન્ડલાઇઝ થઈ પહેલી વખત 97માં, ત્યારે એ તો લંડનમાં હતા, અને એમના જ પ્રદર્શન ટેપેસ્ટ્રીનું ઓપનિંગ હતું. બીજે દિવસે હું બધું ડિસ્પ્લે કરવાની તૈયારી કરતો હતો. બધું મેં મારી ઓફિસથી મોકલ્યું ત્યાં હતું, અને સાંજે 6 વાગે જઈને ડિસ્પ્લે કરવાનો હતો. આ બપોરે જે તોફાની ટોળાઓ આવ્યા 3-4 જણા, અને અંદર ગયા 3 વાગે ને બધું બંધ કર્યું ને સળગાયું ને પેલા માણસને પૂરી દીધો ગયું. એટલે તરત વાત પોલીસ પર ગઈ. પોલીસ આવી, બધું
શું કહેવાય એ લોકોનું FIR ના હતી ને બધું. મારા સુધી વાત મને 5, 5:30, 6 વાગે બોલાવવામાં આવ્યો. ત્યાં બધું કયું શું થયું, વેલ્યુ આનું, મીડિયાવાળા આવી ગયા, દોશી સાહેબ પણ આવ્યા, આપણા કેકા શાસ્ત્રી પણ આવ્યા, બધા ભેગા થયા અને બધા લગભગ એક જ વાતની ચર્ચા કરતા હતા. કેટલા રૂપિયાનું સામાન ગયું, શું સળગી ગયું, શું નુકસાન થયું, શું તોડી કાઢ્યું, બધી જગ્યાએ આ જ વાત આવતી હતી. હુસૈનનો કોન્ટેક્ટ થતો હતો. એ દિવસો મોબાઈલના નહોતા, એટલે લંડનમાં હતા, ક્યાંક કરતા કોન્ટેક્ટ એમના સુધી સમાચાર પહોંચ્યો અને રાત્રે હું બધું પતાવીને લગભગ 9:30, 10 ઘરે ગયો. 11 વાગે એમનો ફોન આવ્યો. પહેલો જ સવાલ, અનિલ ये क्या हो गया? બાબા ऐसा कुछ आया था, किसी को लगा तो नहीं? પછી જેટલા માણસો હતા બધા પ્યુનથી માંડી, ડોરકીપરથી માંડી, બધાના નામ પૂછીને, वो कैसा है, वो लड़की कैसी है, वो भूमि कैसी है, हीरालाल कैसे है, બધાને પૂછ્યા. અને કોઈને કઈ બી જરૂર હોય તો મદદ કરી લેના, આપ ઉनको कुछ જવાબ મત દેના. એ લોકોની સામે એટલે વેન્ડલાઇઝ કરી એની સામે તમે આર્ગ્યુમેન્ટ નહીં કરતા, જવાબ ના કરતા, બસ એક સાયલન્ટ કર દો આપ, और ऐसा है तो गुफा कूद दिए तो બંધ થઈ ગયો. બીજે સવારે જ્યારે હું પેપરમાં વાંચું છું, એક જ વાત, લાખોના પેઇન્ટિંગ ને કરોડોના પેઇન્ટિંગ, દોશી આમ કહ્યું ને ગુણવંતભાઈ આમ કહ્યું, નાણા આમ કહ્યું, બધાએ પૈસાની જ વાત કરી હતી. ક્યાંય કોઈએ એટલે હુસૈને તે દિવસે કે પછી પૂછ્યું નથી કે કેટલાનું મારું શું સળગી ગયું. એટલે જે હ્યુમાનિટીની વાત હતી ને એ બહુ જુદી હતી, કન્સર્ન હતા એક નાના માણસો માટે બી. બહુ વખત લારીઓ ઉપર આમાં તેમાં, બારીમાં કોઈક જગ્યાએ લારીમાં ચા પીવા જાય, બાજુમાં કોઈ પીતો ને, इसका पैसा दे देना, એમ બહુ સહજતાથી. એમ પેલા બાજુમાં બેઠો હોય, કોઈ વાત કરે, હુસૈન સાહેબ બેસે, એના પૈસા આપીને જતા રહે. એટલે આમ કહીએ ને કે જમીનથી નાના લોકો સાથે જોડાયેલા હતા અને એમને એટલે જ એ લોકો સુધી જવું હતું. અને એટલા માટે જ એમણે આ ક્લાસ ઓફ માસની જે મેં વાત કરી ને એનું કારણ જ એ હતું કે એવું માનતા હતા કે ખરું ભારત તો આ લોકોની અંદર વસે છે, આ મોટા મોટા બંગલાઓમાં નથી વસતું, એવું એ માનતા હતા. કેવી સુંદર યાત્રા આપણે બધા આમ જાણે સ્પેલમાં જતા રહ્યા હોઈએ, એ કાળમાં જતા રહ્યા હોઈએ. અને એક ફિલ્મ માત્ર નહીં, આટલા મોટા જીવનનો આટલી બધી સાધના પછીનો એક કેવો પડાવ, એ આપણે આજે માણ્યો. ખૂબ ખૂબ આભાર અનિલભાઈ, ખૂબ ખૂબ આભાર. બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ.